नमो हृदयाय नमो सिद्धाय नमो हरियाय नमो वज्राय मंगलाणं च सव्यसे पद्मं हवये मंगलम् जय जगदीवजाने वियाण जग गुरु जगाण जगना हो जगबंधु जय जग पिया महो भयवा जय भगवान तीर्थय राणव पश्चिमो जय जय गुरुगाण जय महात्मा महावीर नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमः अज्ञानामृतंजनं ज्ञानांजनशलाकया नेत्रमन मेल समयेन तस्मै श्री गुरवे नमः। બધા સાથે બોલજો ओम नमो जीणानाम शरणानाम मंगलानाम लोकोत्तमानाम राम रेम रोम रैम रौम रह अस्या ऊषा त्रैलोक्य ललाम भूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीणानाम शरणानाम मंगलानाम लोकोत्तमानाम राम रेम रोम रैम रौम रह अस्या ऊषा त्रैलोक्य ललाम भूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। पत्थर रखिए पत्थर ईशान देवा ईशान देवा
શ્રી સંઘમાં સિદ્ધિ તપની આરાધના ચાલી રહી છે. ગઈકાલે પહેલી બારીના પહેલા ઉપવાસનું બેસણું સંપન્ન થયું. આજથી બે ઉપવાસની બીજી બારી શરૂ થાય છે, જેનું શાસનની વિશ્વમાં ઓળખ તપના કારણે છે. અજૈન લોકોની અંદર તમે જાઓ તો તમને એવું જાણવા મળે કે જૈનોનો તપ બહુ કઠોર છે. ઉપવાસ તો ભાઈ જૈનોમાં પણ આવે છે, અજૈનોમાં પણ આવે છે. અજૈન પરંપરાની અંદર આવતા ઉપવાસની અંદર પણ વાત તો એવી જ હતી કે ભૂખ્યા જ રહેવાનું. અને તે વખતે એવું કહેવાયું કે કોઈ એમ કહે કે શરીર પણ પંચ મહાભૂતનું બનેલું છે, અને પંચ મહાભૂત એ પંચ બ્રહ્મ છે, 5 એલિમેન્ટ્સ છે. અને 5 એલિમેન્ટ્સની અંદરથી આ શરીર આપણું તૈયાર થયું છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, આ 5 તત્વો આ શરીરની અંદર ગોઠવાયેલા છે. તો પંચ મહાભૂતનું બનેલું આ શરીર બ્રહ્મ સ્વરૂપ છે, એને ભૂખ્યું ન રખાય. એટલે વૈદિક પરંપરાની અંદર જે ઉપવાસ મુકાયો, એ મુકાયેલા ઉપવાસની અંદર એ લોકોએ નક્કી કર્યું તુલસીના પાન ઉપર જેટલું રહે એટલું ખાવાનું. આપણો ઉપવાસ કેવો હતો ખબર છે? સંપૂર્ણ 4 આહારનો ત્યાગ, 24 આહાર. પરમાત્મા મહાવીરે 12.5 વર્ષની ઘોર સાધનાની અંદર 11.5 વર્ષનો પ્રભુનો તપ હતો. ભગવાનના પારણા કેટલા હતા તો શાસ્ત્રીઓ લખે છે માત્ર 349, 349 ઓનલી. સમજો કે 180 દિવસના ભગવાનના ઉપવાસ હતા, અને 181મા દિવસે ભગવાને પારણું કર્યું, તો 182મા દિવસે શું પાછું ઉપવાસ. 182મા દિવસે ભોજન નહીં, ઉપવાસ. અને શાસ્ત્રો કહે છે કે આપણે ત્યાં જે ઉપવાસ હતા એ 24 હતા. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, 4 આહારનો પરિત્યાગ, એની સાથેના ઉપવાસ હતા. હા, એની સાથેના ઉપવાસ હતા. પરંતુ આપણે 24 આહારની અંદરથી 23 આહારમાં આવ્યા. 3 આહારનો ત્યાગ આપણે ત્યાં થયો. કયા 3 આહાર? હું થોડું જૈન ધર્મનું તત્વજ્ઞાન તમને બતાડી દઉં, કારણ કે અત્યારે સંઘની અંદર સિદ્ધિ તપની ઉત્તમ આરાધના ચાલી રહી છે. અને ચાલતી આ સિદ્ધિ તપની આરાધનાની અંદર તમને પણ થોડી સ્પષ્ટતા આવે શા માટે શાસ્ત્રોએ આવા ભૂખ્યા રાખવાનું કીધું છે.
ખાવાનું આટલું બધું મળે છે છતાં કેમ ભૂખ્યા રહેવાનું, શું જરૂર છે? મારા સાહેબ, નસીબથી અમને મળ્યું છે તો ભોગવવા દો ને, આવું ઘણા કહે છે. શું કામ તમે વચ્ચે આડખીલી ઊભી કરો છો? આવું નસીબથી મળેલું છે એને શા માટે અટકાવો છો? શું જરૂર છે? અને તે સાથીમાં જો વાંધો ના આ બાજુ આવી જાઓ, પાછળ બેઠેલાઓને દેખાય છે ના, ખુરશી વાળા માત્ર. આ મારી સાઈડ, મારી લાઈનમાં જ ખુરશી મૂકી દો એટલે વાંધો જ નહીં. હા બસ. એટલે એવું કે છે. અને ત્યારે શાસ્ત્ર એવું કહે છે કે નસીબથી ભલે મળ્યું હોય. હું આ વાત વારંવાર એક સમજાવું છું અને એ સમજાવવાથી વાતને યાદ રાખવા જેવી છે. પુણ્ય તો ભાઈ જસ્ટ લાઈક કરન્સી છે, સાચવશો તો ભવિષ્યમાં કામ લાગશે અને વાપરી નાખશો તો ભવિષ્યમાં ખાલી થઈ જશો. નસીબથી મળ્યું છે, વાપરવું જ પડે. નો નીડ, એવું કોઈ જરૂરી નથી, છોડી શકાય. અને માટે આપણે ત્યાં ઉપવાસની આરાધના બતાડી. પરમાત્મા આ ઉપવાસ કરતા હતા 24 આહારનો ત્યાગ. આપણે પાણીને લીધું. હા, પાણીની અંદર બહુ મોટી તાકાત છે. શરીરની અંદર 5 મહાભૂતની અંદર 70% પાણી છે. બાકીના 30%ની અંદર બાકીના 4 આવી ગયા. હા, અને એટલે જ આપણે ત્યાં કહેવાય કે ડિહાઇડ્રેશન થઈ જાય, પાણીની સુકાવા માંડે, અને પાણી સુકાવા માંડે ત્યારે મેટર સિરિયસ બની જાય. પ્રભુના 11.5 વર્ષના 24 ઉપવાસ, આપણા 23 ઉપવાસ, અજયનોને ત્યાં ઉપવાસ ચાલે. એ લોકો એકાદશી કરે. એ લોકોનો હવે શ્રાવણ મહિનો શરૂ થશે અને શ્રાવણ મહિનો આખો એ લોકો ઉપવાસ કરશે. પણ એ ઉપવાસ જે ભૂતકાળમાં ચાલતા હતા એ તુલસીના પાન ઉપર જેટલું રહે એટલું જ ખાવાનું. હવે તુલસીના પાન ઉપર કેટલું રહે અર્પિતભાઈ? 2-4 ચોખાના દાણા, એનાથી વધારે શું રહે? અને તુલસીના દાણા ઉપર જેટલું રહે એટલું જ ખાવાનું. પરંતુ પછી થોડું મોડિફિકેશન થયું. 21મી સદી આવી અને આવેલી 21મી સદીમાં નક્કી થયું પાન ચાલુ રહેશે પણ તુલસીને કેળનું પાન લાગે. હા હા હા, બાકી બધું માઇક્રો, પાન મેગા કરી નાખો. હા, સિમ કાર્ડ નેનો આવી ગયું, માઇક્રો નહીં નેનો, એટલે બાકી બધું નાનું. પણ ઉપવાસ માટેનું જે પાન છે એ પહેલા નાનું હતું, હવે થોડું ચેન્જ કરો અને ચેન્જ કરીને મેગા અને કેળનું પાન. હવે કેળનું પાન તો કેવડું આવે યાર, આખું ઘર જમી લે અને તોય ઉપવાસ ચાલુ રહે. ખાવાનું વધે, પેટમાં ખાલી જગ્યા ના રહે. આ ઉપવાસ હતા શ્રી સંઘની અંદર. અત્યારે લગભગ 125 પુણ્યાત્માઓ આવી એક ઉત્તમ સિદ્ધિ તપની આરાધના કરી રહ્યા છે. અને સિદ્ધિ તપની ઉત્તમ આરાધનાનો આજે બીજી બારીની શરૂઆત થાય છે. અને શરૂ થતી એ બીજી બારીની અંદર ગઈકાલે ડિક્લેર કરેલું હતું કે સામૂહિક રીતે સવારે શિબિરના આરંભની અંદર પચખાણ આપવામાં આવશે. અને આ પચખાણ પ્રતિજ્ઞા, આની પોતાની એક તાકાત છે, આનું પોતાનું એક સામર્થ્ય છે. અંતરાય તૂટતા જાય છે. આ અંતરાય તૂટતા જાય છે. પ્રતિજ્ઞા એટલે શું? આપણો પોતાનો એક વિલ પાવર છે. આઈ વિલ ડુ, मैं करूंगा, वो मेरी प्रतिज्ञा है. बाय हुक और बाय क्रुक, एनी डैम पोजीशन, आई विल डू, मैं निश्चित रूप से करूंगा. અને આ જ પ્રતિજ્ઞા છે. આ જ પ્રતિજ્ઞા છે. છોડવું તે ત્યાગ નથી, પ્રતિજ્ઞા લેવી તે ત્યાગ છે. અને માટે અત્યારે જે લોકો સિદ્ધિ તપની આરાધનાની અંદર જોડાયા છે એ બધાને છઠનું પચખાણ આપવાનું છે. હમણાં આપું કે વચ્ચે ઇન્ટરવલમાં આપું? શું કરવું છે? હા, હમણાં આપી દઉં? હા, કે ઇન્ટરવલમાં આપો? આજે અમે વરસાદ પડી ગયો છે આમ બહુ. હા, હાલો, પાણી પીવાનું છે પણ અડધો કલાક મોડું. જો પ્રોબ્લેમ ના હોય તો, અને પ્રોબ્લેમ હોય તો અત્યારે આપી દો. હા, બરાબર ને? હા, ભાઈ માંડ તો હવે આમ ફિલ્ડિંગ વર્ક થયું છે અને
અત્યારે તો હમણાં હજુ અમે લોકોએ ફિલ્ડિંગ ગોઠવી છે અને વચ્ચે પાછું ડ્રિંક્સ આવી જાય તો ગોઠવાયેલી ફિલ્ડિંગ ડિસ્ટર્બ થાય, એટલે હું થોડું કન્ટિન્યુ કરું છું અને કન્ટિન્યુ કરીને પછી વચ્ચે એક વાત તમે સમજી રાખજો, બધા જ તપસ્વીઓ, તમારો તપ ચાલે છે એના કરતા વધુ હું તમારું ધ્યાન રાખું છું. હા, કારણ તમે જિનશાસનનો તપ કરી રહ્યા છો. તમને સ્વસ્થતા રહે, તમારી સમાધિ સચવાઈ રહે એ જોવાની જવાબદારી અમારી છે. અને માટે જો આજે સવારે વરસાદ ન પડ્યો હોત ને વાતાવરણ થોડું આવું હોત તો હું તરત જ સવારે પછાણ આપી દેતો, પણ કુદરતે તમને એમ કીધું કે ઇન્ટરવલ સુધી થોડા રાહ જુઓ અને આ કષ્ટ આપો. હવે આમ ટ્રેકિંગ કરવા નીકળ્યા હોઈએ અને તમે એમ કહો પસીનો ન થાય, હાઉ ઇટ ઇઝ પોસિબલ? તમે આમ ધર્મશાળાની અંદર ટ્રેકિંગ કરવા માટે જાઓ અને ટ્રેકિંગની અંદર તમે ચડવા માંડો, 3000, 4000, 5000 ફીટની હાઈટ ઉપર તમે ચાલો, ચડો અને પસીનો જ ના થાય જીનેશ? એવું બને? અને જો પસીનો જ ના થાય તો એને ટ્રેકિંગ કહેવાય? પસીનો થવો જ જોઈએ. અને છોકરો ટ્રેકિંગની અંદર ગયો છે, મમ્મી એમ કે, હા મમ્મી એમ કે બેટા તું ટ્રેકિંગ કરવા ગયો છે તો એનું પ્રૂફ શું? અને છોકરો ફોટો શેર કરે ને એમાં મોઢા ઉપર સહેજે પસીનો ન દેખાતો હોય તો મમ્મીને શું લાગે? ટેન્ટમાં જલસા કરતો લાગે છે. હા, ખોટા પૈસા બગાડ્યા અને ટેન્ટમાં જ બેઠો લાગે છે અને એટલે કશું એ ગયો નથી. એટલે મમ્મી તરત જ સવાલ પૂછે, બેટા પસીનો કેમ નથી દેખાતો? હા, એ જ રીતે તમારો ઉપવાસ હોય અને કોઈ તમને પૂછે નહીં કે ઉપવાસ કેમ નથી દેખાતો, તો કોકને શંકા જાય કે ભાઈ આ ઉપવાસ કર્યો કે નથી કર્યો. એટલે આમ થોડો દેખાવો જોઈએ, હા, અપિયરન્સ આપવું જોઈએ કે ભાઈ ઉપવાસ છે. હા, સાતા પૂછે એટલા માટે નહીં, પણ ઉપવાસ છે એવું કબૂલ કરાવવા માટે. હા, અને એટલે જ આપણે, ફરી હું તમને કહું છું, થોડા ઘણા કષ્ટો આવે, હારતા નહીં. હા, આવશે જ, નક્કી આવશે, પણ એની સામે જે બેનિફિટ્સ છે એ બહુ મોટા છે. હા, બહુ મોટા બેનિફિટ્સ છે અને હું બતાડતો જઈશ. એટલે હું હવે ઇન્ટરવલની અંદર આપણા પચખાણનો કાર્યક્રમ રાખીશ. બધા જ શિબિરાર્થીઓ તપસ્વીઓના દર્શન કરે અને બધા શિબિરાર્થીઓ તરફથી તપસ્વીઓને પણ બેસ્ટ ઓફ લક મળે, એટલે બધાને ઊભા કરી અને પચખાણ આપીશ. હવે હું આપણા વિષયની અંદર પ્રવેશ કરું છું, જે આપણો પહેલો વિષય છે આજની શિબિરનો. યુથ કેમ્પનું આયોજન કર્યું છે ઘણા સમય પછી, કદાચ 2 વર્ષ પછી આણંદની અંદર ફરી પાછી આવી કોઈ શિબિરનું આયોજન થયું હશે. વચ્ચેના 1.5 વર્ષ, 2.5 વર્ષ ટોટલ બ્લેન્ક ગયા. હા, ટોટલ બ્લેન્ક ગયા, કે જે બ્લેન્ક ગયેલા જેની અંદર ભેગા જ થવાનું નહોતું. હા, સોશિયલ ડિસ્ટન્સિંગ ચાલતું હતું, લોકડાઉન ચાલતું હતું અને એ ચાલતા પરિસ્થિતિની વચ્ચેથી હવે થોડી ઘણી આપણને સુવિધા પ્રાપ્ત થઈ છે, ફ્રીડમ મળેલું છે અને તે મળેલા ફ્રીડમને લઈ આવો એક અવસર પ્રાપ્ત થયો છે. 4 રવિવાર સુધી આ સેશન આપણા ચાલવાના છે અને 4 રવિવાર જુદી જુદી વાતો તમારી સમક્ષ મૂકવાની છે. આ કેટલાક એવા પુણ્યવાન લોકો છે કે જે લોકોને રવિવારના દિવસે ટાઈમ મળે છે, બાકીના દિવસોની અંદર એ લોકો પાસે સમય હોતો નથી, એટલે રવિવાર સિવાય તે લોકો પહોંચી શકતા નથી. તો રવિવારના દિવસે પણ એ લોકોને કંઈક મળે. આ ચાલુ દિવસની અંદર અમારી ટેસ્ટ મેચ ચાલે છે. રવિવારના દિવસે હું 20-20 રાખું છું, એટલે 2 કલાકની અંદર આખી ગેમ પૂરી થઈ જાય, બધી જ વાતો પ્રાપ્ત થઈ જાય. એટલે જ આજનો આપણો પહેલો વિષય છે અબાઉટ લાઈફ. એક નાનકડા દ્રષ્ટાંતથી આ વિષયની હું શરૂઆત કરીશ, એક્ઝામ્પલ બતાડીશ અને પછી એ વિષયનો હું આરંભ કરતો જઈશ. એવી વાતો આવે છે શાસ્ત્રોની અંદર, આ દ્રષ્ટાંત મૂકેલું છે
અને મુકાયેલા दृष्टांतની અંદર એમ કહે છે કે એક नगर હતું, बहुत बड़ा नगर था, लाखों लोग उसमें रहते थे, लेकिन प्रजा लगभग लगभग करीब करीब आलसी थी, लेजी थी। राजा अभी अभी नया आया था, पिता का अवसान हो गया और राजा नया आया, और नया आने वाले राजा को ऐसा हुआ कि कुछ प्रजा में चैतन्य आ जाए तो ही डेवलपमेंट संभवित है, उसके अलावा डेवलपमेंट शक्य नहीं है। गवर्नमेंट चाहे इतना डेवलपमेंट करना चाहे, लेकिन प्रजा का सपोर्ट नहीं मिले तो गवर्नमेंट कुछ नहीं कर सकती है। हाँ, कुछ नहीं कर सकती। बनाने का काम गवर्नमेंट का है, संभालने का काम तो प्रजा का ही। हाँ, संभालने का काम प्रजा का है। स्वच्छता के लिए आनंद नगर पालिका कर्मचारियों को रख सकती है और रोड रास्ता वगैरह स्वच्छ रखने का प्रयास कर्मचारी लोग करते हैं, लेकिन स्वच्छता को संभाल के रखने का काम तो रहने वाले का है। हाँ, रहने वाले का है। ઘણા લોકો મને એમ કે મહારાજ સાહેબ અહીં કરતા વિદેશની અંદર સ્વચ્છતા ખૂબ છે, કારણ સરકાર નથી, કારણ પ્રજા છે। हाँ, कारण प्रजा છે। નંબર 1, નંબર 2, વિદેશનું એક વાતાવરણ છે, એટમોસ્ફિયર છે, પસીનો થતો નથી, શરીરમાંથી ગંદકી બહાર આવતી જ નથી, અને નહીં આવતી હોવાના કારણે આ એકલો ઠંડો પ્રદેશ હોય તો આ શરીર એની ઇમ્યુનિટી વધુ સ્ટ્રોંગ નથી બનતી જે આપણી છે। તમે છેલ્લા 1.5 વર્ષની અંદર જોઈ લીધું હશે, વિશ્વની અંદર ડેવલપ ગણાતા કન્ટ્રીઝની અંદર જે રીતે કોરોનાનો પ્રભાવ હતો એટલો ભારતમાં ન હતો। સરકારી આંકડા પ્રમાણે 20 મહિનાની અંદર ભારતની અંદર કોરોનાના કારણે મરનારા લોકોની સંખ્યા 4 લાખની છે। આપણે કદાચ સમજી લઈએ 40 લાખ, 4 લાખ નહીં 40 લાખ। હવે 20 મહિનાની અંદર 130 કરોડ લોકોની આબાદીની અંદર 40 લાખ લોકોનું મૃત્યુ થયું, એવરેજ કેટલી આવી? કેટલી એવરેજ? એવરેજ 4, 5, 10 થી વધારે એવરેજ નહીં આવે। અને ડેવલપ ગણાતા ઇટાલી વગેરે, અમેરિકા વગેરેની અંદર લાખો લોકો દરરોજના મરતા જતા હતા, દરરોજના। આ દેશની અંદર 20 મહિનામાં એક પણ દિવસ એવો નથી આવ્યો કે જેની અંદર 1 લાખ માણસ એક જ દિવસની અંદર મર્યું હોય। 10,000 નથી મર્યું। કેમ નથી મર્યું? વેક્સિનેશન હતું? ના। લોકો ડિસિપ્લિનમાં હતા? ના। પરંતુ લોકોની પાસે ઇમ્યુનિટી બહુ સ્ટ્રોંગ હતી, કારણ કે આ દેશનું વાતાવરણ ગરમ હતું। હા, શરીરની ઉર્જા, શરીરની અંદર રહેલી અગ્નિ તત્વ જે છે એ આ દેશની અંદર અગ્નિ તત્વ સચવાયેલું રહેતું હતું। ફાયર જેને કહેવાય છે, જેને જઠરાગ્નિ કહેવાય છે, એ જઠરાગ્નિ આપણી પાસે બહુ મજબૂત હતો, અને મજબૂત જઠરાગ્નિના કારણે આ દેશની અંદર કોરોનાનો મહાભયંકર વ્યાધિ હોવા છતાં જ્યાં આગળ કરોડો મરવા જોઈએ ત્યાં માત્ર લાખો જ મર્યા છે। સુવિધાનો અભાવ હોવા છતાં, કોઈ વ્યવસ્થા ન હોવા છતાં નથી મર્યા, આ હકીકત છે। કારણ કે આપણી ઇમ્યુનિટી બહુ સ્ટ્રોંગ છે, કારણ વાતાવરણ ગરમ છે, અને ગરમ વાતાવરણ માનવ દેહને માટે અત્યંત જરૂરી છે। હા, અત્યંત જરૂરી છે। એટલે રાજા એમ વિચાર કરે છે કે આ પ્રજાને ફરી પાછી એક્ટિવેટ કરવા માટે કોઈક રસ્તો કરવો પડે। મંત્રીમંડળને ભેગું કર્યું, મંત્રીમંડળે એની પાસે સલાહ લીધી, પ્રજાને એક્ટિવેટ કરવા શું? મંત્રીઓ કઈ કહી શક્યા નહીં। રાજાએ જ આખી રાત વિચાર કર્યો અને બીજે દિવસે સવારે નગરની અંદર જાહેરાત કરી, આજથી 40 દિવસ પછી પ્રજાજનોને માટે એક કોમ્પિટિશન છે, અને જાહેરાત કરવામાં આવી। એ કોમ્પિટિશનની અંદર 1 ફૂટ પહોળી 100 ફૂટ લાંબી એવી લોખંડની એક પટ્ટી છે, અને પટ્ટીની ઉપર દોડીને જે પહેલા નંબરે આવશે એ આવનારી વ્યક્તિને રાજા તરફથી 1 કરોડ સોનામર ગિફ્ટમાં મળશે।
40 દિવસ નેટ પ્રેક્ટિસ ના આપ્યા, પટ્ટી ગોઠવી દીધી ગાર્ડન ની અંદર અને જાહેરાત થઈ. લાખો લોકો છે, લાખો લોકો, અને લાખો લોકો જાહેરાત થતાની સાથે હવે 1 કરોડ રૂપિયા 1 ફૂટ પહોળી અને 100 ફૂટ લાંબી પટ્ટીની ઉપર દોડી અને પહેલો નંબર લાવવાની અંદર જો મળી જતા હોય તો ઈઝી છે. આ ઈઝી છે. પૈસાની ભાષા તમે જેટલી આસાનીથી સમજી શકો ને એટલી બીજી કોઈ સમજી શકતા નથી. હા, પૈસાની ભાષા બહુ આસાનીથી તમે સમજી લો છો. બહુ જલ્દી તમારા મગજની અંદર ક્લિક થતું જાય છે, આમ ક્લિક થાય છે સીધી જ. નો ડાઉટ ધનની જરૂર છે, ધન આવશ્યક છે, અનિવાર્ય નથી. ફરી આ વાક્ય રિપીટ કરું છું, ધન આવશ્યક છે, અનિવાર્ય નથી. શરીર માટે, શક્તિ માટે દૂધ આવશ્યક છે, અનિવાર્ય નથી. દૂધથી શક્તિ મળે, આવશ્યક, અનિવાર્ય નહીં. શરીર માટે અનિવાર્ય શ્વાસોચ્છ્વાસ છે, પાણી છે, આ અનિવાર્ય છે. જેના વિના શરીર ચાલી શકે તેમ નથી, આ અનિવાર્ય છે. એ જ રીતે જીવન માટે ધન આવશ્યક છે, અનિવાર્ય નથી. તમે આવશ્યકતાના લિસ્ટની અંદર પૈસા મૂક્યા હોત ને તો અમારો વિરોધ નહોતો, પણ તમે પૈસાને એની ઉપરના સ્ટેજની અંદર લાવી દીધું છે અને એમ કહો છો કે ના, મને અનિવાર્ય છે. હા, અનિવાર્ય, જેના વિના ચાલી શકે જ નહીં, ચાલી શકે જ નહીં. હા, આ ચાલે છે વિદેશોની અંદર. અમેરિકાની અંદર એક બિલિયોનિયર ક્લબ છે. બિલિયોનિયર એટલે સમજ્યા ને દિનેશ? કેટલા? હા, મિલિયન એટલે 10, બિલિયન એટલે 100. હા, 100 એટલે 10 લાખ. મિલિયન છે 10 કરોડ, બિલિયન છે. અને આવી બિલિયોનિયર ક્લબ છે અમેરિકાની અંદર. એમાં 300 મેમ્બર છે એ ક્લબના. 300 આ ફોર્ચ્યુનની અંદર આવેલી વાત છે. અને 300 કેન્ડિડેટની અંદર એ લોકોને આ ક્લબની અંદર એન્ટ્રી લેવા માટેનું જે એન્ટ્રી ફોર્મ છે 90 પેજનું છે. બધી માહિતીઓ માંગે છે. અને આ ક્લબની અંદર પ્રવેશ કરવા માટેની પહેલી કન્ડિશન છે, ફર્સ્ટ કન્ડિશન, કે તમારી પાસે જે સંપત્તિ છે એની 80% સંપત્તિ તમે દાનમાં આપી દો, પછી આ ક્લબના તમે મેમ્બર થઈ શકો. હા, 80%. ગરીબો અભાવના કારણે ગરીબ નથી, પરંતુ ધનવાનોના પરિગ્રહના કારણે ગરીબો ગરીબ છે. હા, પરિગ્રહના કારણે. કોકના ઘરે મ્યુનિસિપાલિટીના નળનું પાણી આવે છે અને બાજુમાં જ રહેનારો કરોડપતિ માણસ પોતાના ઘરની અંદર પાણી લેવા માટે મોટર ગોઠવે છે અને પાણી ઉપર ખેંચે છે. અને ઉપર ખેંચાતા પાણીના કારણે બાજુના ઘરની અંદર પાણીનો સપ્લાય બરાબર થતો નથી. પાણીનો અભાવ છે કે પાણીનો પરિગ્રહ કારણ છે? શું કારણ છે? હા, પરિગ્રહ. ભેગું કરો. અને આ ભેગું કરવાની મનોદશા જે છે એ જ મનોદશા ઘણા બધાને ગરીબીની અંદર ફેંકી દેતી હોય છે. એટલે રાજા ડિક્લેર કર્યું 1 કરોડ સોનામાં એઝ અ ગિફ્ટ આપી દેવાની. અને એવું નિક્કર કર્યું, આ ઇનામ શેરિંગ નહોતું કરવાનું. જેટલા પહેલો નંબર લાવે એટલે સમજો કે 8 સેકન્ડની અંદર 1 મીટર પહોળી, 1 ફૂટ પહોળી અને 100 ફૂટ લાંબી એવી પટ્ટીની ઉપર દોડીને એક માણસ 8 સેકન્ડમાં પહોંચી ગયો, બીજો પણ 8 સેકન્ડમાં પહોંચ્યો,
ત્રીજો પણ 8 સેકન્ડમાં પહોંચ્યો, આવા 100 પહોંચ્યા તો 100 ને 1 કરોડ. નો શેરિંગ, ઇન્ડિવિજ્યુઅલ. જાહેર થયું, લોકો નેટ પ્રેક્ટિસની અંદર આવવા માંડ્યા. પહેલે દાડે 50, બીજે દાડે 500, ત્રીજે દિવસે 5000, ચોથે દિવસે 50,000, પાંચમે દિવસે 5 લાખ, 50 લાખ. સવારથી સાંજ રાઉન્ડ ધ ક્લોક પટ્ટી ખાલી જ ના હોય. એટલી નેટ પ્રેક્ટિસ ચાલુ થઈ, એટલી નેટ પ્રેક્ટિસ થઈ. 35 દિવસ પસાર થયા. એટલે આખું મંત્રીમંડળ રાજાની પાસે જાય છે કે રાજન, बात खतरे की. बोले राजा मुझे क्या खतरा? अरे राजन, पूरा गांव 8 साल की उम्र का लड़का से लगाकर 80 साल की उम्र के दादा तक सब नेट प्रैक्टिस कर रहे हैं और सब दौड़ रहे हैं, सब भाग रहे हैं. लगता है राजन करीब करीब 100-200 लोग ये कंपटीशन जीत जाएंगे और आपको 100-200 लोगों को 1-1 करोड़ सोनामार देनी पड़ेगी. अपना खजाना खाली हो जाए. राजाए कीधु, दोस्त आप लोग फिक्र मत करो, खजाना मेरा है ना, प्रजा के लिए जा रहा है, जाने दो, मुझे कंपटीशन रखना. 41મો દિવસ આવી ગયો અને આવેલા 41મા દિવસે લોકો બધા સવારના પારની અંદર સૂર્યોદયથી આ કોમ્પિટિશન શરૂ થવાની હતી. સૂર્ય અસ્ત સુધી ચાલવાની હતી. 12 કલાક સુધી ચાલનારી આ કોમ્પિટિશનની અંદર બધા તૈયાર થઈ, આખું ગામ, લાખો લોકો જ્યાં આગળ પેલી પટ્ટી હતી ત્યાં પહોંચે છે. પટ્ટી જ ગાયબ. हाँ, पट्टी ज गायब. अला लाखों लोगों, पट्टी कहां गई, पट्टी कहां गई, गायब है. और उसके साथ पूरा वरघोड़ा राज दरबार में. लाखों लोग, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, पट्टी वापस दो, कंपटीशन जारी रखो. हमने 40 दिन की मेहनत किया है, कंपटीशन होनी ही चाहिए. पट्टी गायब हो गई. लाखों लोग प्रोटोकॉल ની અંદર સૈનિકોએ બધાને રાજમહેલની બહાર રોકી રાખ્યા, પણ રોકાયા નતા. લાખો માણસોનો મહાસાગર હતો. શી રીતે રોક? राजा ने समाचार पहुंचा. राजा के मैं आता हूं बाहर. झरोखे में राजा आए, ऊपर से हाँ विंडो दर्शन. और राजा विंडो दर्शन देते हैं और कहते हैं, लोग चिल्लाते, राजन दगा, विश्वासघात, हमारे साथ बनावट हुई है. राजा बद्धा ने शांत करा, कोई बनावट नहीं है, कंपटीशन जारी है. हमने इतना ही डिक्लेयर किया था, 1 फुट चौड़ी, 100 फुट लंबी ऐसी जो लोहे की पट्टी है, उसके पट्टी के ऊपर दौड़कर जो पहला नंबर लाएगा उसको 1 करोड़ सोनामोर मिलेगी. कंपटीशन चालू है. पट्टी की जगह बदल गई है, एड्रेस चेंज है. અને રાજાએ બધાને એડ્રેસ આપી દીધું વોટ્સઅપ કરીને. આ બધાને મેસેજ મોકલી દીધો. સીધો એટલે ગ્રુપ બનાવેલું તો આણંદ જૈન સંઘનું ગ્રુપ છે ને, એમાંનું ગ્રુપ હતું અને ગ્રુપની અંદર મેસેજ નાખી દીધો. બધે મેસેજ પહોંચી ગયો. જ્યાં એડ્રેસ હતું ત્યાં પહોંચે છે અને પહોંચતાની સાથે જુએ છે 10 માળના 2 મોટા બિલ્ડિંગ, 100 ફૂટની ડિસ્ટન્સના, એની ટેરેસની ઉપર પટ્ટી ગોઠવી દીધેલી. વચ્ચે ખાલી 2 ટેરેસની વચ્ચે પટ્ટી અને એની ઉપર દોડી, વચ્ચે કોઈ પુલ નહીં, કોઈ રેલિંગ નહીં, નથિંગ. અને દોડી પહેલો નંબર લાવવાનો છે. બધા આમ જુએ છે. પછી બધા પૂછે, इज इट पॉसिबल? अंदर से आवाज आती है, नॉट पॉसिबल, क्वाइट इम्पॉसिबल. मुश्किल है, संभवित नहीं है. कैसे दौड़ेंगे? और दौड़ने में 1 फुट चौड़ा है, उसमें जरा दौड़ने में गलती हुई और पैर फिसल गया तो 100 साल अभी पूरी हो जाए. करोड़ मिलेगा या नहीं मिलेगा पता नहीं, लेकिन 100 चला जाएगा. કહેવાની જરૂર નથી. શાસ્ત્રોમાં દ્રષ્ટાંત આપીને કહે છે કે એક પણ વ્યક્તિ દોડવા માટે તૈયાર થઈ નહીં. રાજાએ 1 સોનામોર આપવી પડી નહીં અને રાજાએ જે જોઈતું હતું આખી પ્રજા દોડતી થાય એ દોડતી થઈ ગઈ, એક્ટિવેટ થઈ ગઈ અને પોતાના કામની અંદર મહેનતથી આગળ વધવા માટેનું કામ શરૂ કર્યું. મકસદ પૂરા હો ગયા.
और कुछ देना नहीं पड़ा, ये दृष्टांत देकर कहते हैं हमको जो इंसान का जीवन मिला है, व्हाट अबाउट लाइफ। भाई તમે આમ કઈ સમજો ખરા જીવન એટલે શું? What is life? About life, I want to know from you. जीवन क्या चीज है? પૂછું છું, તમે બધા ન્યૂબોર્ન બેબી નથી, બરાબર ને? ગોઈંગ ટુવર્ડ્સ ઓલ્ડ એજ. એટલે ઘણા બધા અહીંયા આગળ 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ. મેં શરૂઆતમાં તો 15 થી 30 વર્ષ જ રાખેલા હતા, પણ લાગ્યું કે માર્કેટ થોડું વીક છે એટલે પછી 15 થી 45 કર્યા. તોય લાગ્યું કે બરાબર નથી. અપ્પુ તરફથી રિપોર્ટ મળ્યા કે મહારાજ સાહેબ, હા, અમારો મીડિયા, તમારી મારી વચ્ચેનો મીડિયા અપ્પુ છે, જે સમાચાર આપે એના ઉપરથી હું પછી સ્ટ્રેટેજી નક્કી કરું. હા, સ્ટ્રેટેજી નક્કી કરું કે શું કરવાનું, શું નહીં કરવાનું. પણ એટલે કેટલી મોટી કમનસીબી છે. જિંદગી સમજાવવા માટે અમે લોકો પ્રયત્ન કરીએ છીએ અને તમારે સમજવું જ નથી. ઓનલી વોન્ટ ટુ લીવ, ડોન્ટ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. ઓનલી વોન્ટ ટુ લીવ, માત્ર જીના, ઓનલી. व्हाट इज लाइफ? आई वॉन्ट टू नो. मैं जानना चाहता हूं जीवन क्या चीज है. गिलास में जैसे आप पानी दिखा सकते हो, वैसा जीवन मुझे दिखा सकते हो कि क्या चीज है. व्हाट इज लाइफ? भाई હું પૂછું છું, આપણી આ ડિસ્પેન્સરી છે ને તે માણસોની છે, ઢોરોની નથી. તમને ખબર આમ ઢોરોની ડિસ્પેન્સરી આવે ને માણસોની આવે, ખબર છે ને તમને? વેટનરી હોય અને હ્યુમન પણ હોય. ઢોરોની ડિસ્પેન્સરીની અંદર શું હોય ખબર છે તમને? ગાયને ડોક્ટરથી એમ પૂછાય ને શું થાય છે, ડોક્ટરે જ જોવાનું. ડોક્ટરે શું કરે? હા, ટ્રીટમેન્ટ કરે. એટલે ઢોરોની ડિસ્પેન્સરીની અંદર ડોક્ટર જ જુએ અને ડોક્ટર જ નક્કી કરે, ડોક્ટર જ ટ્રીટમેન્ટ કરે. પણ માણસની ડિસ્પેન્સરીમાં હા, ડોક્ટર પૂછે તો કંઈક જવાબ આપે. આપણી આ ડિસ્પેન્સરી કઈ છે? હા, માણસોની છે ને. તો હું ભાઈ પૂછું છું, આઈ વોન્ટ ટુ નો જિંદગી ક્યાં ચીજ હૈ. ને તમે બધા બહુ વેલ એજ્યુકેટેડ લોકો છો, આમ ક્વોલિફાઈડ, ડિગ્રીફાઈડ, સર્ટિફાઈડ, ફોરવર્ડ છો. એટલે મારે જાણવું છે કે વોટ ઇઝ લાઈફ, જિંદગી ક્યાં ચીજ હૈ. શું લાગે છે અર્પિતભાઈ? 84 વર્ષ 84 પેઢી પછી મળેલી છે. 84 લાખ વર્ષ. આ તો ગોખેલી જ વાત કહી દીધી. હા, આ 8 એટલે ગણિતની અંદર તમે ગોખેલું હોય તો ચાલે, પણ લેંગ્વેજમાં ગોખેલું ના ચાલે, એ માથાનું કાઢવું પડે. એટલે આપણું અત્યારે આ ગણિતનું પેપર નથી, આ લેંગ્વેજનો સબ્જેક્ટ ચાલી રહ્યો છે. એટલે 84 લાખ યોની પછી આ માણસ તરીકેનું જીવન મળ્યું છે. ઇટ ઇઝ રાઈટ, કન્ફર્મ. બટ જિંદગી ક્યાં ચીજ હૈ? જેને જેને શાસ્ત્રોએ કીધું છે મણવાત્મમેવ સત્યમ દુલ્લહે ખલુ માણસે ભવે, वो क्या चीज है? બહુ બહુ ગંભીરતાથી વિચાર કરો, બહુ ગંભીરતાથી, બહુ ગંભીરતાથી. કારણ કે આપણી પાસે સમય બહુ ઓછો છે. આમ 70 વર્ષની જિંદગી હોય, સમજો માણસની કમ્પેરેટિવલી જિંદગી આમ રેશિયો મૂકો 70 યર્સનો ગણાય. 70 વર્ષની જિંદગીની અંદર બધું કેલ્ક્યુલેશન આપણે કરતા જઈએ. હું આ વાત એટલા માટે કરું છું તમને થોડો ખ્યાલ આવે. આની અંદર લગભગ એવરેજ અહીં બેઠેલા લગભગ 8 કલાક ઊંઘતા હોય છે. કોઈ એમ કહે તો ના મારા સાહેબ હું 4 કલાક ઊંઘું છું, 5 કલાક ઊંઘું છું. તો પણ તું જ્યારે નાનો હતો ત્યારે, જ્યારે બુઢ્ઢો થઈશ ત્યારે 8 કલાક 10 કલાકે પહોંચી જશે. એટલે એવરેજ લગભગ 8 કલાકની આવશે. એટલે 70 વર્ષની જિંદગીની અંદર
8 કલાકની ઊંઘ હોય તો 23 વર્ષ આપણા ઊંઘમાં ગયા, જેમાં આપણે આપણી જાતને ઓળખતા જ નથી. વી ડોન્ટ નો હુ એમ આઈ. 23 years ડોન્ટ નો ઇટ. લગભગ કોમાની અંદર લગભગ મોટા ભાગે નથી ખબર. હા, નથી ખબર તમે કોણ છો એની તમને ઊંઘમાં ખબર છે? હા, બહુ ડિસિપ્લિન થી રહેનારા ઊંઘમાં કેટલી ડિસિપ્લિન. જમણો ઉત્તરમાં જાય, ડાબો દક્ષિણમાં જાય. હા, આખા ધનુષ આકારમાં થઈ જાય. ધનુરાસન કરતા ના હોય પણ ઊંઘમાં ધનુરાસન થઈ જતું હોય આપોઆપ. અને પછી સવાર ઉઠીને કે શરીર બહુ દુખે છે, લલ્લુ 8 કલાક ધનુરાસનમાં પડ્યો રહ્યો તો શું થાય? 8 કલાક સુધી એ જ તારું ચાલુ, એ જ પોઝિશન ની અંદર તો દુખે જ. એટલે 70 વર્ષની અંદર થી 23 વર્ષ ગોઈંગ ટુ સ્લીપ. પછી આને સમજો, દરરોજનું 80 સેકન્ડ તમે આમ બ્રશ કરતા તો 100 દિવસ તો તમારા બ્રશમાં જાય છે. 100 days બ્રશની અંદર. હવે આરીસાની સામે કેટલો ટાઈમ ઉભા રહ્યો છે? દરેકનો પર્સનલ ટાઈમ છે. હા, દરેકનો પર્સનલ. એમાં કોઈ 15 મિનિટ ઉભા રહે, કોઈ 5 મિનિટ ઉભા રહે, કોઈ અડધો કલાક ઉભા રહે, કોઈ કલાક ઉભા રહે. આગળ પાછળ ઉપર નીચે બધું જ જુએ. આરીસો નાનો પડતો હોય તો લાર્જ સાઈઝ નો કરે, લાર્જ સાઈઝ નો દેખાતો ન હોય તો સેલ્ફી લે અને પછી પોતાની જાતને જુએ કે હાઉ લુક્સ આઈ એમ, मैं कैसा दिखता हूं या मैं कैसी दिखती हूं. हाँ, कुछ नहीं है, हाँ कुछ नहीं है. એટલે આરીસાનો ટાઈમ પર્સનલ છે, જે હું ગણતો નથી. હા, એટલે એક વાત બરાબર સમજી રાખજો. જીવવા માટે તમને વધુમાં વધુ ક્રેડિબલ લાઈફના વર્ષો માત્ર 20 વર્ષ છે, 25 વર્ષ છે, એનાથી વિશેષ નથી. એક્સિડન્ટ વગેરેના, અકસ્માત વગેરેના સમયોની અંદર કેટલો ટાઈમ તમારો વેસ્ટ ગયો એ તો ગણ્યા જ નથી. કોઈ એકાએક એક્સિડન્ટ થઈ ગયો અને 2 વર્ષ ગોઠવાઈ ગયા, આ કોરોના આવ્યો, લોકડાઉન થઈ ગયું, ઘરમાં જ પુરાઈ રહ્યા, આ બધા ટાઈમ હું ગણતો નથી. આવા એક્સિડન્ટમાં આવી જતા. એટલે જિંદગીનો સમય બહુ અલ્પ છે, બહુ અલ્પ છે. બી સિન્સિયર, બહુ સમજદાર બનો, બહુ સમજદાર. એટલે હું પૂછવા માંગુ છું, જિંદગી એટલે શું? હા, જીવન ગુણ વિકાસની વાત બરાબર છે. હા, બરાબર છે. હવે હું છે ને તો એમએ માં બેઠો ને તો આ સવાલ પૂછું તો આ જવાબ તું આપે બરાબર છે. એમએ નો જવાબ છે. કેજી નો જવાબ જાણવા માંગુ છું, કારણ કે અહીંયા આગળ તો કેજી વાળા છે, પીજી વાળા કોઈ નથી, એક જ દીપેશ છે. હા, ગઈકાલે જ મેં કીધું કે આખા આણંદ ની અંદર અડધો સાધુ જો કોઈ હોય તો દીપેશ છે. હા, આધા સાધુ. હા હા, અરે બરાબર. એટલે હું કહું છું, જિંદગી કઈ ચીજ લાગે છે કે જેને આપણે બહુ મહત્વ આપી શકીએ તેવી છે, એ કઈ ચીજ છે? એક વાત સમજી રાખજો, 30 વર્ષ 20 વર્ષની જિંદગી ગુનાઓ માટે બહુ નાની છે, ન થાય. એટલે આ જિંદગી ગુનાઓ માટે નથી. ચોકડી મારો, હા ચોકડી મારો. બહુ સદનસીબ છે આપણું કે આપણને જન્મથી મા બાપ જૈન મળ્યા, પરિવાર સંસ્કારી મળ્યો, સદગુરુઓનો સંગ મળ્યો. એટલે આપણા જીવનની અંદર કહેવાતા મોટા મોટા જે ગુનાઓ છે એ નથી. અહીં કોઈ રાજકુંદ્રા નથી. હા, આપણા જેવો જ છે ને રાજકુંદ્રા, કે એનું કોઈ અલગ છે સ્કેલેટન? હા, કોઈ નથી. અહીં બેઠેલીઓમાં કોઈ શિલ્પા શેટ્ટી નથી. સાચું બોલો, શિલ્પા શેટ્ટી નથી. એનું દુઃખ છે કે એનો આનંદ છે? હા,
અહીં બેઠેલાઓને પૂછું છું બહેનોને, હવે આનંદ છે. હા હવે આનંદ છે. તમને હવે આનંદ છે, રાજકુંડલા નથી. હા, એટલે તમે બે મેડ ફોર ઈચ અધર જ છો. હવે આનંદ છે એનો અર્થ એ, હા એનો અર્થ એ કે પહેલા નહોતા એનું દુઃખ છે. હા, પહેલા નહોતા એનું દુઃખ છે, હવે ખબર પડી. હા, હવે ખબર પડી. ઓકે ઓકે. પણ તમને એવું ન થાય કે આ ગ્લેમરની દુનિયાની અંદર ગયેલી દરેક વ્યક્તિ લગભગ માણસની લાયકાત ધરાવતી નથી. આ ગ્લેમરની દુનિયા જે છે, જેની અંદર તમે તમારી જાતને વેચી શકો છો, લૂંટાવી શકો છો, ખરીદી શકો છો, પણ તમારી જાતને તમે સલામત નથી રાખી શકતા. હા, આ ગ્લેમરની દુનિયા છે. શું હાલતો ઊભી થતી હોય છે. અને એ જ રીતે કહેવાતી ધન પાછળની પાગલ પુરુષ જાત, પાગલ. કોઈ રાજકુંદરાને રોટલાનો ખાફા નહોતા. હા, કશું જ નહોતું. અને છતાં પણ જે રીતે, અને એક વાત સમજી રાખજો, અપરાધ છુપાવવા માંગો તો છુપાતો નથી. આપણે ત્યાં પુરાણા સમયોની અંદર એક હિન્દી ભાષાની અંદર પ્રોવર્બ્સ આવતી હતી. હા, પાપ છુપાયા ન છુપે, છુપે તો મોટા ભાગ, દાબી દૂબી ના રહે, રૂઈ લપેટી આગ. કોઈ માણસ અંગારા બહુ ગરમ છે અને આ અંગારાની ગરમીને ઢાંકી દેવા માટે એની ઉપર કોટન લગાડે, રૂ વિટાડે, તો શું એ અંગારો અંદર ઠંડો થાય? ન થાય. અંગારો બહાર જ આવી જાય. એ જ રીતે આપણા ગુનાઓ બહાર આવશે જ. હા, બહાર આવશે જ. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પરમ દિવસે નહીં તો આવતા ભાવની અંદર આ ગુનાઓ બહાર આવશે, આવશે ને આવશે. Don't be careless. Don't be underestimate. Not ગુનાઓને અંડરએસ્ટિમેટ મત કરો. તમારી ચાલાકી, તમારી સમજદારી, તમારી બુદ્ધિમત્તા તમારા ગુનાઓને છુપાવી શકે એટલી સમર્થ નથી. ક્યારેય નથી. બહાર આવી જ જાય છે, જાહેર થઈ જ જાય છે, થઈ જ જાય છે. અને જાહેર થતાની સાથે જિંદગી સમાપ્ત થઈ જાય છે. નથી રહેતી. એટલે ગુનાઓ માટે એને માટે આ જીવન નથી. નંબર 1. નંબર 2, ચલો તમારો નંબર ગુનેગારોમાં નથી આવતો, મહાભયંકર ગુના જેને કહેવાય એવી ગુનેગારોની દુનિયામાં તમે નથી. પણ ઘણા એવા માનવો છે આ સંસારની અંદર, એવા ઘણા છે કે જે લોકો છેલ્લામાં છેલ્લી કક્ષાના ગુનાઓ આચરીને બેઠેલા હોય છે. 2 વર્ષની ઉંમરની દીકરીની ઉપર રેપ કરનારા માણસો છે. માત્ર 2 વર્ષની ઉંમરની બેબી, માત્ર 2 વર્ષ. કલ્પના કરો શું માણસના મગજની અંદર શૈતાન હશે કે જે શૈતાન આ હદ સુધી જવા માટે તૈયાર થાય. આ હદ સુધી. અને બલાત્કાર કર્યા પછી, નાનકડી ફૂલ જેવી દીકરીને ચૂથી નાખ્યા પછી, એના ટુકડા કરી અને પાણીની કેનાલમાં વહાવી દેતા હોય છે. પણ એ પકડાય છે. આપણો આ ગુનો આપણા જીવનની અંદર નથી. એવું નથી લાગતું કે આપણે બાલ બચી ગયા? ભાઈ, આવા ગુના કરવાની શક્યતાઓ આપણી લાઈફમાં હતી કે નહોતી? શક્યતાઓ. જો આ જૈન કુલ ન મળ્યું હોત, જો સંસ્કારી પરિવાર ન મળ્યો હોત, જો અમારા જેવા સાધુ મહાત્માઓ ન મળ્યા હોત,
અને જો આપણે કોઈક આવા જ નીચ કુલોની અંદર, અધમ પરિવારોની અંદર, દુષ્ટ સંસ્કારોની અંદર જ આપણે માણસ તરીકે જન્મ્યા હોત તો આપણામાં પણ આવા કોઈ ચાન્સીસ હતા? હું જાણવા માંગુ છું, યસ કે નો? ચાન્સીસ શું સંભવિત? એટલે ઉપકાર માનજો જૈન ધર્મનો, સંસ્કારી પરિવારનો, મા બાપનો, અમારા જેવા સદગુરુઓનો, કે જે લોકો તમારા માટે, હા તમારા માટે, ભાઈ મને આની અંદર શું મળે? કોઈ કમિશન? હા, કોઈ ફી? કોઈ ગુરુ દક્ષિણા? નહીં, કશું નહીં આપે દીપેશ? હા હા, મને કહો હું તમને સંતોષ આપીશ કે એ મને આપશે? હા હા હા, તો તારે અહીંયા બેહવું પડે યાર. મને સંતોષ આપી શકે ના, એની વાત સાચી છે. એમ કહે છે કે મહારાજ સાહેબ, અમે આ બધી વાતો સાંભળ્યા પછી અમારા જીવનને બદલીએ અને એનો જે તમને સંતોષ મળે એ સંતોષ અમારા તરફથી તમને પ્રાપ્ત થાય છે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. હા, એકદમ સાચી વાત છે. પણ એ પરિવર્તન આવવું જોઈએ, બદલાવ જરૂરી છે. નો ડાઉટ તમારા જીવનમાં એવો બગાડ નથી, પણ જે છે એ પણ બદલાવવો જોઈએ, ચેન્જ આવવો જોઈએ. હા, ચેન્જ આવવો જોઈએ. અને એટલે જ ગુનાઓ એ જિંદગી નથી. તો નંબર 2 આગળ હું વધું છું. આપણા જીવનની અંદર ગુના નથી, પરંતુ તમે એવી એક ઉંમરની અંદર ગોઠવાયા છો કે સાધનોની વચ્ચે જીવો છો. ગેઝેટ્સ, હા ગેઝેટ્સ. જ્યાં સુધી તમે મોબાઈલને વાપરતા હો ને ત્યાં સુધી બહુ વાંધો નથી, પણ મોબાઈલ તમને વાપરવા માંડે, હા વાપરવા માંડે, ત્યારે બહુ મોટો ખતરો ઉભો થાય છે. ગઈકાલે જ મેં ક્યાંક એક વોટ્સઅપની ક્લિપ આવેલી હતી અને એની અંદર મને કોઈ બતાડ્યું, મને કે મહારાજ સાહેબ, આઈફોન કંપનીનો જે સીઈઓ હતો, માલિક હતો, એ કોણ હતો? હા, સ્ટીવ જોબ્સ. અમને એમ પૂછો કે નેમનાથના બાપાનું નામ શું? તો શાંતિનાથના બાપા કોણ હતા? સાહેબ, મેં એક જગાને આ વાત કરી, હા આ વાત કરી, એટલે મારા સાહેબ એ લાઈન તમારી છે, અમારી નથી. એ પાછો મારો ગુરુ નીકળ્યો. હા, આ લાઈન તમે અમને ક્યાં સવાલ કર્યો? આ તો તમારે જવાબ આપવાનો હોય. આ વાતે ખરી છે ભાઈ. આ એપલનો માલિક સ્ટીવ જોબ્સ અને ન્યુયોર્ક ટાઈમ્સનો એડિટર, આ બંને દોસ્તારો હતા. અને આ ન્યુયોર્ક ટાઈમ્સના એડિટર જે હતો, એ એડિટરને स्टीव जॉब से कह दो कि आज मेरे घर खाने के लिए आना, डिनर के ऊपर बुलाया. અને ડિનરની ઉપર બોલાયા પછી જમવાનું ચાલતું હતું. સ્ટીવ જોબ્સનો 9 વર્ષની ઉંમરનો છોકરો છે, 11 વર્ષની ઉંમરની દીકરી છે, બધા સાથે જમતા હતા. એમાં ન્યુયોર્ક ટાઈમ્સના એડિટરે સ્ટીવ જોબ્સના છોકરાઓને પૂછ્યું, विच आईफोन डू यू यूज? आप कौन सा आईफोन का यूज करते हो? એટલે એકબીજાની સામે છોકરાઓ પપ્પાની સામે જોવા માંડ્યા. કોઈ જવાબ આપતા નથી, બંને જણા નીચું જોઈને ભોજન લઈ રહ્યા છે. એટલે પેલો એડિટર સ્ટીવ જોબ્સ, બાત ક્યા હૈ? कौन सा? स्टीव जॉब्स ने पूछे છે. स्टीव जॉब्स કહે, उनको ही पूछ, ask them. અને ત્યારે બંને છોકરાઓએ કીધું, we have a nothing iPhone. અને ત્યારે સ્ટીવ જોબ્સ કહે છે કે આ આઈફોન મેં બનાવ્યો છે અને આ શૈતાન
એણે બોલ્યો છે ઇંગ્લિશની અંદર કે આ શૈતાન છોકરાઓની લાઈફને કેવી રીતે બરબાદ કરે છે એ હું જાણું છું, માટે હું મારા દીકરાઓને કે દીકરીને આ આઈફોન આપતો નથી. હમણાં એક નવું આંદોલન શરૂ થયું છે. 8-10 દિવસ પહેલા જ મિડ ડે ની અંદર મુંબઈનું એક ન્યૂઝપેપર છે, એની અંદર નીકળેલું છે અને એમાં લખાયેલું છે કે ડિજિટલ ફાસ્ટિંગ નો સમય આવી ગયો છે. ફૂડ ફાસ્ટિંગ ચાલે છે, ડિજિટલ ફાસ્ટિંગ. ડિજિટલ ફાસ્ટિંગ 45 દિવસ સુધી ડિજિટલ એટલે મોબાઈલ, ટીવી વગેરેના ઉપયોગ બંધ. 45 દિવસના ઉપવાસ. 21મી સદીમાં આવા ઉપવાસ સિદ્ધિ તપ કાઢવો પડશે મારે. એક દિવસ ડિજિટલ ફાસ્ટિંગ, પછી પારણું. આપણે અહીંયા રમેશભાઈ કહીશું કે મોબાઈલ રાખો, અહીંયા બધા સામૂહિક પારણામાં આવશે એટલે 50 મોબાઈલો મુકાઈ ગયા હશે અને બીજે દિવસે બેસણાની અંદર બેઠા બેઠા આ ડિજિટલ પારણું કરશે. એક દિવસ ડિજિટલ ફાસ્ટિંગ, બીજે દિવસે ડિજિટલ પારણું, વળી પાછા ત્રીજે દિવસે 2 દિવસના ડિજિટલ ફાસ્ટિંગ, પછી પારણું. એમ કરતા સિદ્ધિ તપે કેટલા નામ આવે જીનેશ? કોઈ ના, તુંય ના. હા, ડિજિટલ ફાસ્ટિંગ. અને એ લોકોએ લખ્યું છે कि अभी ये समय आया, युद्ध का समय खाने का काम ये डिजिटल गैजेट्स कर रहे हैं. હવે એની અંદર હું થોડો ઓર મોડિફાઈ કરું છું અને આપણે ડિજિટલ ફાસ્ટિંગ છોડી દો, વાઈફાઈ સામાયિક ચાલુ કરો. વાઈફાઈ સામાયિક એટલે 48 મિનિટ સુધી ગેજેટ વાપરવાની છૂટ, પણ વાઈફાઈ નહીં. નો ડેટા, નો વાઈફાઈ. શું 4 મિનિટે શું ના વાપરે? એટલે સામાયિક ના કરે, મોબાઈલે ના વાપરે એમ કે છે. આ ભાગશાળી એવું કે છે કે જો ડેટા બંધ હોય તો મોબાઈલ વાપરવાનો હોતો જ નથી. ભાઈ એવું થઈ શકે ખરું? દિવસમાં 48 મિનિટ્સ જાગતા हो ત્યારે ઊંઘમાં નહીં, हाँ जागता हो ત્યારે 48 मिनट्स के लिए वाईफाई सामायिक. इसकारी भगवान पसाय करी वाईफाई दंड उचरावो जी. हाँ, सामायिक दंडक नहीं, वाईफाई दंडक उचरावो जी. એટલે પછી કરેલી વાઈફાઈ જાઓ નિયમમ પચવા સામી. 48 મિનિટ્સ, માત્ર 48 મિનિટ. હું આવતા રવિવાર સુધી આવું એક સામાયિક કરવાની બાધા આપું તો કેટલા લે? ઓનલી 7 ડેઝ, સોમવારથી રવિવાર એક જ. એકને હું બાધા શું આપું? મારી ઇજ્જત જાય. 2 3 4 હા, બધા લઈ લેશું. એટલે જાગતા હો ત્યારે કોન્સ્ટન્ટ 48 મિનિટ સુધી તમારે વાઈફાઈ ડેટાનો યુઝ નહીં કરવાનો. અપ ટુ નેક્સ્ટ સન્ડે. જોડવા છે હાથ? તમારે નક્કી કરવાનું કે 9 થી 9:45 સુધી આપણે આ વાઈફાઈ નહીં વાપરવાનું. નક્કી કરવાનું. પછી તમે ના 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 હવે આ તો બહુ અગત્યનું કામ આવી ગયું છે અને આ થઈ ગયું છે એટલે આપણે આવતા 1 કલાક પછી ફરી પાછું કરશું. ના, એ પછી પ્રાયશ્ચિત લેવું પડે. સામાયિક ભાગે તો પ્રાયશ્ચિત લેવું પડે. વહેલા ઉઠી જાવ તો 48 મિનિટ સામાયિક 30 મિનિટમાં ઉભા થઈ જાવ તો પછી કોઈ 14 મિનિટ મજરે થોડી અપાય છે. ના, કન્ટિન્યુ નથી થતું. એટલે 48 મિનિટ, ઓનલી ફોર 48 મિનિટ્સ. પછી આપણે વાઈફાઈ પહોંચ જ કરશું. પછી વાઈફાઈ ઉપદાન. ઘરે રહેવાનું, દુકાને જવાનું, ઘરે જ સુવાનું, પણ 45 દાડા સુધી વાઈફાઈ નહીં વાપરવાનું. આ વાઈફાઈ ઉપદાન. પછી એની આપણે માંડ રાખશું. હા, વરઘોડો કાઢશું. હા, આ બધા મહાનુભાવોએ
48 દિવસનું પહેલું ઉપદાન વાઈફાઈ ઉપદાન કર્યું છે. હા, રાખવું જેવું કોઈ આયોજન આણંદની અંદર 48 દાડાનું 18 દાડાનું હવે તપ કરી અને નવકાર આપવા માટે 18 દિવસનું ઉપદાન થતું હતું. 18 દિવસના ઉપદાન કરો એટલે નવકારની તમને યોગ્યતા ગણવાની પ્રાપ્ત થાય. હવે આપણે નવું કરવું પડશે. 18 દિવસ વાઈફાઈ ન વાપરે એને નવકાર આપવાનો. હા, 18 ડેઝ. પછી મારા સાહેબ ઘરે રહીને કરવાનું શું? આ એ સવાલ છે આરો. હવે ઘરે કરવાનું શું? 18 દાડા સુધી અમારે વાઈફાઈ નહીં વાપરવાનું, તો શું કરવાનું? ભલે હું માનું છું કે મોબાઈલ તમને જેટલો ડિસ્ટર્બ કરે છે એના કરતા વધારે આ ડેટા અને વાઈફાઈ તમને વધારે ડિસ્ટર્બ કરે છે. હા, એટલે નક્કી કરો આવતા રવિવાર સુધી માત્ર 48 મિનિટ દરરોજ. આજનો દિવસ જવા દો, કાલથી એટલે સોમવારથી રવિવાર સુધી, સોમવારના સવારથી રવિવારના 10 વાગ્યા સુધીની અંદર દરરોજ 48 મિનિટ વાઈફાઈ સમય. હા, હા, જો અંકિતે રસ્તો બતાડ્યો. તમારા કેટલા કલ્યાણ મિત્રો છે. તમારે ઓટોમેટિકલી વધારે વાઈફાઈ છોડવા માટે બીજી કોઈ મહેનત કરવાની જરૂર નથી. સવારે 8:45 થી 9:45 અહીં આગળ આવી જાઓ એટલે ઓટોમેટિકલી વાઈફાઈ સમય થઈ જાય. કરવા છે, હાથ જોડવા છે. ચલો, બોથ ઇઝ બેનિફિશિયલ ફોર મી. આવી દો. અમારી બહેનોમાં કોઈનો હાથ જોડાયો નથી. તો છોકરાઓએ તો જોડ્યા. અને આમે ભાઈઓ કરતા બહેનોને મોબાઈલનો વધારે રસ હોય છે. એ લોકો ઇડલી વડા બનાવે ને તોય ફેસબુક ઉપર અપલોડ કરે કે આજનું મેનુ. અને આમ ડાઇનિંગ ટેબલ ઉપર ઇડલી વડા ગોઠવ્યા હોય, રસમ ગોઠવેલો હોય, ચટણી ગોઠવેલી હોય અને એનો ફોટો લે અને પછી અપલોડ કરે. કેટલા ફોલોઅર્સ મળ્યા, કેટલા લાઇક્સ મળ્યા એની ઉપર નક્કી થાય કે 400 લાઇક્સ મળ્યા તો એના ઇડલી સંભાર. હા, એ સાઈ વાળા ઢોસાને પાડી દે એવા ઇડલી સંભાર બન્યા. હા, આણંદના ક્યાં પ્રસિદ્ધ છે? સાઈ ને? હા, કયા? હા, નિત્યાનંદ. આને ખબર છે. એટલે આવા મારા નોલેજ સોર્સિસ છે. આનાથી મને ખબર પડે કે આ ચાલે છે, આવું ગોઠવાયેલું છે. એટલે આપણી પાસે જીવન ગુનાઓ માટે નથી. વાત પૂરી કરું છું. જીવન માત્ર સાધનો માટે નથી. જીવન સંબંધોનું પણ માત્ર જીવન હોય એ જીવન નથી. તમે માત્ર રિલેશન નહીં. માત્ર વ્યવસાય નો નથી. જીવન છે તો માત્ર સમય એ જ જીવન છે. મળેલો આપણને જે સમય છે એ જ જીવન છે. એટલે જ પ્રભુ કહે છે સમયમ ગોયમ માપમાય. હે ગૌતમ, એક પલ કા भी प्रमाद मत करो. ભાઈ, આપણો સમય કેટલો બધો રિસ્કી હશે, કેટલો બધો વેલ્યુએબલ હશે કે ભગવાને આવું કહેવું પડ્યું. રિસ્ક ને વેલ્યુ સાયમલ્ટેનિયસલી ચાલે છે. આ બંને સાથે ચાલે છે. જેની અંદર રિસ્ક છે એની સાથે વેલ્યુ ગોઠવાયેલી છે. એટલે આ સમય કેટલો વેલ્યુએબલ હશે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? કોણે કીધું છે આ? પરમાત્મા મહાવીર, જેની તમે પૂજા કરો છો, જેને તમે આસ્થાથી માનો છો, આસ્થાથી, તમારી શ્રદ્ધાથી. અને એવા ઘણા અહીંયા આગળ બેઠા છે પુણ્યવાન લોકો. ન કેવલ શ્રદ્ધા છે, મહાવીર ઉપર પ્યાર છે. તમે એમનેમ રાત્રિ ભોજન છોડ્યું નથી, ભગવાનના પ્યારના કારણે છોડ્યું છે. તમે એમનેમ કંદમૂળ છોડ્યું નથી, ભગવાન ઉપરનો પ્યાર હતો કે પ્રભુ આપની ઉપર મારો પ્યાર છે. અને આપે એમ કીધું છે કંદમૂળ છોડી દેવાનું, હું છોડી દઉં છું. આપે એમ કીધું છે રાત્રિ ભોજન છોડી દેવાનું,
હું છોડી દઉં છું. હા, છોકરી ઉપર છોકરાને પ્યાર હોય, માં કઈને થાકી કે બેટા માવો છોડ, માવો છોડ, પણ છોકરાએ છોડ્યો નહીં. 20 વર્ષ પછી એન્ગેજમેન્ટ થયા અને એ છોકરી ગાર્ડનમાં મળી અને એના બેટર હાફને કીધું કે તમે આ માવો ખાવ છો એ મને પસંદ. બોલો ને, આગળનું બોલો યાર, મારે તો આવું કોઈ છે નહીં કહેવા વાળું. હા, મને પસંદ નથી. અને એ જ દિવસે 120 નો માવો છોડી દીધો, તમાકુ છોડી દીધું. ઘરે આવતાની સાથે 3 દિવસથી ખાતા નથી. અને દીકરીની ઉપર દીકરીની ભાવિ સાસુનો ફોન જાય કે બેટા તું તો ઘરે આવતા પહેલા ચમત્કાર કરી ગઈ, તું મારે સાક્ષાત, મારા માટે સાક્ષાત પદ્માવતી છે, કુલદેવી છે. એવો ફોન સાસુ તરફથી દીકરીને જાય અને આ દીકરાના જીવનની અંદરથી માવો છૂટી ગયો. શું કારણ? માત્ર એ છોકરી ઉપરનો પ્યાર. એમ આપણો આ પ્રભુ ઉપરનો પ્યાર છે. એમનેમ કઈ છોડાતું નથી રાત્રિ ભોજન, એમનેમ કોઈ સિદ્ધિ તપ થતો નથી. આ 9 વર્ષના 10 વર્ષની ઉંમરના દીકરાઓ સિદ્ધિ તપની અંદર જોડાયા છે, નાનકડા બાબા. અને આજે 2 ઉપવાસ માટે તૈયાર થઈ ગયા. કરશું, નક્કી કરશું. કેમ? કારણ કે પ્રભુ પર પ્યાર છે, મહાવીર છે. અને આ પરમાત્મા મહાવીર ઉપરનો પ્યાર. એટલે એક વાત સમજી રાખજો, આપણને આ પરમાત્મા અને એના પ્રત્યેના પ્યારના કારણે આપણે આ છોડીને બેઠા છીએ. મારે એટલું જ કહેવું છે કે એ જ પ્રભુ એમ કહે છે કે તારો સમય અત્યંત મૂલ્યવાન છે, દુર્લભ છે. કોઈ એવી દુકાન માર્કેટમાં નથી કે જ્યાં આગળથી સમય આપણે લઈ શકીએ. 2500 રૂપિયાનો ડેટા મળે છે, વર્ષ સુધી પ્રીપેડ કાર્ડ તમારું ચાલશે. એ 2500 રૂપિયાની અંદર જીઓ વાળા તમને આપે છે, પણ 2500 રૂપિયાની અંદર ફોનનો ટોક ટાઈમ મળે છે. ટાઈમ ક્યાં મળે છે? ટોક ટાઈમ મળે, ટાઈમ. કોઈ છે એવી દુકાન માર્કેટ કે જ્યાં આગળ સમય મળતો હોય? Nowhere. Either use it, otherwise lose it. या तो ये समय का उपयोग कर लो, नहीं तो ये समय हाथ से चला जाएगा. समय में एक्शन रिप्ले होता नहीं है. रिवाइंड બટન સમયની અંદર આવતું નથી આવતું. અને એટલે જ શાસ્ત્રો કહે છે જિંદગી મીન્સ માત્ર સમય. बी केयरफुल, बी सिंसियर. जिस तरीके से हम समय का दुर्व्यवहार करते हैं, आप बिगाड़ते रहे, फेंक रहे. हाँ, લોકો બેસે ને વાતો કરવા, જ્યાં કશું નથી ચાલતું નરેન્દ્ર મોદી લઈને અહીં બેસી જાય. અરે ભાઈ શું કરવાનું? શું ના, પણ મોદી સાહેબે આમ કરવું જોઈએ. અરે તારે શું કરવું જોઈએ એ કર ને તું. તારે શું કરવું છે? ના, તમારી પાસે આમ ટાઈમ મેનેજમેન્ટ નામની ચીજ ખરી કે નહીં? મની મેનેજમેન્ટ છે, હાઉસ મેનેજમેન્ટ છે, હાઉસ કીપિંગ છે, ગાર્ડન મેનેજમેન્ટ છે, કિચન મેનેજમેન્ટ છે, ટાઈમ મેનેજમેન્ટ. ભાઈ ખરું કે નહીં? આમ શેડ્યુલ ટાઈમનું અમારા પાસે હોય. હા, મારો શેડ્યુલ ચાલુ થાય સવારે 3:30 વાગ્યાથી રાતના 9:30 સુધી, અને શેડ્યુલ પ્રમાણે હું ચાલતો જાઉં. આમાં 5 મિનિટ આમ તેમ થઈ ગઈ ને તો મારે 5 મિનિટ કેવી રીતે સેટ કરવી એના માટે મારે મારા મગજના 1.5 સેલ દોડાવવા પડે. ત્યારે હું 120 સેકન્ડને સેટ કરું.
300 સેકન્ડ 5 મિનિટ એટલે. અને આ ટાઈમ મેનેજમેન્ટ છે, આ સિસ્ટમ છે, નથિંગ. અને આ ટાઈમ જેને શાસ્ત્રોએ જીવન કીધું છે, ફરી યાદ કરો, સમય આપણી પાસે બહુ ઓછો છે, જેને ક્વોલિટી લાઈફ કહેવાય છે, જે સમય અત્યંત મૂલ્યવાન કહી શકાય તેવો સમય છે. બરબાદ મત કરો. અને જો આપણને સમયનું મેનેજમેન્ટ આવડી ગયું તો જિંદગી આપણી આપોઆપ સિસ્ટમમાં ગોઠવાઈ જશે. અને સિસ્ટમમાં ગોઠવાયેલી જિંદગી જીવવા માટેનો એક જબરજસ્ત આનંદ તમે પ્રાપ્ત કરી શકશો. મસ્તીથી લાંબુ જીવાય તે મહત્વનું નથી, સારું જીવાય તે મહત્વનું છે. હા, સારું જીવાય, ક્વોલિટી લાઈફ. લોકો યાદ કરે, લોકો માટે આપણે રોલ મોડેલ બનીએ, અને રોલ મોડેલ બનીને લોકો આપણા આદર્શોને નજરની સમક્ષ રાખે, એ આપણી જિંદગી છે. અને આ જિંદગી જો તમારે સમય મેનેજમેન્ટને શીખવું હોય તો ફરી હું તમને અપીલ કરું છું, હજુ 3 રવિવાર તમારી પાસે છે. જરૂર પડે તો આપણે આગળ પણ પર્યુષણ પછી ભેગા થઈશું. પરંતુ આ સમયના મેનેજમેન્ટને આજથી મગજની સમક્ષ ફિટ કરો, ગોઠવતા જાઓ. સમય રિચાર્જ થતો નથી, સમય રિપીટ થતો નથી, સમય માત્ર રિમેમ્બર થાય છે. રિચાર્જ પણ નહીં, રિપીટ પણ નહીં, રિમેમ્બર, યાદ રહેશે. હા, યાદ રહેશે. ઘણા અહીંયા આગળ 10 વર્ષની ઉંમરે, 12 વર્ષની ઉંમરે, 15 વર્ષની ઉંમરે ઉપધાન કર્યા હશે તો આજે યાદ રહેશે કે હું 10 વર્ષનો હતો ત્યારે મેં ઉપધાન કરેલા હતા, હું આટલા વર્ષનો હતો ત્યારે મેં આ કરેલું હતું. એ સમય યાદ રહે છે, સમય રિપીટ નથી થતો, સમય રિચાર્જ નથી થતો. માટે જ યાદ રાખી શકો એવી રીતના આ સમયને વિતાવો. એ જ અભ્યર્થના સાથે હું પહેલા સેશનને પૂર્ણ કરું છું. બીજું આપણું આ સેશન 12 વાગ્યા સુધી ચાલનાર છે. વચ્ચે આમ અડધા કલાકમાં પચખાણ આપવાનું હતું, પણ તમે બધા શાંતિથી બેઠેલા એટલે પચખાણ થોડું અડધો કલાક લેટ કરી દીધું છે. મિચ્છામી દુક્કડમ. હવે જેને એમ મારા સાહેબ તો છોડતા જ નથી, મારા સાહેબ તો છોડતા જ નથી, અડધો કલાક કીધેલો ને કલાક કરી નાખ્યો, એ બધાને જાહેરમાં હાર્દિક મિચ્છામી દુક્કડમ આપું છું. અને હવે જેને પચખાણ લેવાનું હોય, જે સિદ્ધિ તપના તપસ્વીઓ છે, એ બધા જ 1 મિનિટ માટે ઊભા થઈ જાય, હાથ જોડે. 1 ઉપવાસ અને 2 ઉપવાસ આ બંનેના પચખાણ હું સાથે આપીશ. 1 ઉપવાસનું પચખાણ અને 2 ઉપવાસનું પચખાણ. ગણો 3 નવકાર ગણો બધા. રવિવાર અને સોમવાર ફૂડ ફાસ્ટિંગ. શિબિરાર્થી કરી લો, શિબિરના લાભાર્થી. હા, ચલો જોડો હાથ. 1 ઉપવાસ અને 2 ઉપવાસ. શક્ય હોય તો 2 જ ઉપવાસનું સાથે પચખાણ લેજો. હા, સાથે. 1 ઉપવાસ નહીં, 2 ઉપવાસ સાથે. આ બંનેનું સાથે. અને 1 ઉપવાસનું પણ સાથે આવી જશે, 2 ઉપવાસનું પણ સાથે આવી જશે. તમે જે ધારશો તે પચખાણ તમારું ગણાશે. સૂર્યોગે છઠ પતન પચકાય ધીમર જાવે આના બારડા પણ હાર બજાર બજાર બચ્ચા લગાના બારડા માનસ લેન બોલવા સસિતવા સક્ષણવા વોસિરે. એકાસના બેસના આંબેલનું પચખાણ લેવું હોય લઈ લો. ઉગેસનો કાર સી બજાર બજાર બચ્ચા લગાના આંબેલ બચ્ચા લેઠણમ એકાસનમ બ્યાસનો સાગર કો તમ સંતડવા દેસાકા સે ઓમ પરિપકો બિના તમણ સાગર મત્રાગરણ સમાની બત્યાગરણ વોસિરે. ચલો ભગવાન લઈ લેવું છે. આ લઈ લો. શિબિરની પૂર્ણાહુતિ પછી અહીંયા શ્રી સંઘે સાધર્મિક ભક્તિનું આ તમારા બધા માટે આયોજન રાખેલું છે. એ સાધર્મિક ભક્તિના લાભાર્થી પરિવારનું શ્રી સંઘ તરફથી અહીંયા બહુમાન થઈ રહ્યું છે. આજની પહેલી શિબિરના લાભાર્થી પરિવાર સુરેખાબેન ચંપકલાલ શાહ પરિવાર છે. ઘરેથી જે પધાર્યા હોય ભાઈઓ બહેનો આગળ આવજો.
सेकंड जनरेशन ने बुलाओ. चलो आई जाओ अंकित, केवल, बादल ने. हाँ બહુમાન કરવાનું છે યાર. તારું બહુમાન કરશે પછી પેલા તું અત્યાર તો કર. બહેનોમાં કરી લો, બહેનોમાં જ કરાવી દે ને. તું કરી દે. નાની બાબીનું બહુમાન કરે છે. આજની શિબિરના લાભાર્થી પરિવાર તરફથી શિબિર બાદ સાધર્મિક ભક્તિ રાખેલ છે. પધારેલ સૌ લાભ આપશો. વીસ મિનિટ આપણી પાસે છે. આમ તો જો કે આપણી શિબિર અડધો કલાક લેટ ચાલુ થઈ. આણંદમાં એવું હોય ને કે થોડો વરસાદ પડે એટલે લોકો હવાઈ જાય. ખાખરા રાખવા માટે ટપરવેરનો ડબ્બો છે, તમને શેમાં રાખવા એ સવાલ છે. એટલે આવતા આવતા તમારા 10 સવા 10 થઈ ગયા. પછી આપણી આ શિબિરની શરૂઆત થઈ. સામાન્ય રીતે ટાઈમની બાબતની અંદર જે આપણે શિસ્તનું પાલન થવું જોઈએ તે થતું હોતું નથી. સૌને હું ખાસ અપીલ કરું છું, આવતા રવિવારથી ટાઈમની બાબતની અંદર થોડા વ્યવસ્થિત બનજો અને ટાઈમસર અહીં આવી શકાય એવું કરજો. વરસાદમાં મારે બહાર ન નીકળાય એવો મારા માટે નિયમ છે. તમારા માટે એવો નિયમ હોય તો આપણે ઓનલાઈન શિબિર રાખશું, એનોય વાંધો નથી. પણ તમે તો વરસાદની અંદર બધે જ ફરતા હો છો એટલે ખાસ. અને એક વાત બરાબર લખી રાખજો કે પ્રવચનની અંદર પણ મેં કીધું, ફરી હું તમને કહું છું, તમારી જ લેંગ્વેજની અંદર તમારા માટે જ જે કહેવાતી વાતો છે એ વાતોને સાંભળવા માટેનો આવો એક અવસર પ્રાપ્ત થયો હોય ત્યારે આળસ ન કરવી જોઈએ. કમ્પલસરી આવવું જ જોઈએ. બધાને મહેનત કરીને બોલાવવા પડે, ફોન કરવા પડે, આપણા પોતાના માટે જ એટલી ગંભીરતા નથી તેવું દેખાય. એટલે હવે બીજા વિષયની અંદર હું પ્રવેશ કરું છું. આપણો આજની શિબિરનો બીજો વિષય, આમ તો દરેક શિબિરમાં મેં 3 વિષયો રાખેલા છે, પણ ત્રીજા વિષયને કેવી રીતે એડજસ્ટ કરવો વિચાર કરશું. આમ ત્રીજા સબ્જેક્ટ તરીકે મેં આજે આ વખતે પ્રશ્નોત્તરી રાખેલી હતી. તમે સવાલ કરો અને જે જવાબ તમારે જોઈતો હોય તે મને જેટલો આવડતો એ પ્રમાણે હું તમને જવાબ આપતો જાઉં. કારણ એવું છે ને કે લોકોના મગજની અંદર મોટે ભાગે ધર્મની મેટર આવે એટલે શંકા ઊભી થાય છે. ખબર નહીં શા માટે પણ થાય છે.
સંસારની બીજી કોઈ મેટરની અંદર ક્યાંય આપણને આવી શંકા ઊભી નથી થતી. હા, નથી થતી. ભંડારમાં પૈસા નાખતી વખતે આપણને એવી શંકા હોય છે કે આ ભંડારના પૈસાનું રિટર્ન મળશે કે નહીં મળે. પણ રિલાયન્સમાં પૈસા રોક્યા હોય તો ભલે હું ઘણી વાર વ્યાખ્યાનની અંદર કહું છું કે મુકેશ અને મહાવીર આ બંને તમારી સામે છે. તમે માનો છો મહાવીરનું પણ પ્યાર કરો છો મુકેશને. હા, મુકેશને જ તમે પ્યાર કરો છો. યુ લવ મુકેશ અંબાણી. हाँ, यू रिस्पेक्ट महावीर. हाँ, रिस्पेक्ट महावीर. महावीर को हम सम्मान देते हैं, लेकिन हम मानते तो मुकेश अंबानी को ही है. हाँ, એટલે રિલાયન્સ ની અંદર ઇન્વેસ્ટ કરવા માટે આપણે દોડીએ, પણ ભંડારમાં નાખવા માટે આપણે વિચારીએ. જે વિચારીને ભંડારમાં નાખે છે એને ભગવાને વિચારીને જ આપે છે. હા, એ તો જેવી એક્શન એવું રિએક્શન. આ બંને આમને સામને ચાલતું હોય છે. જે વિચાર્યા વિના ભંડારમાં નાખે છે, વિચાર્યા વિના, ખિસ્સામાંથી નીકળ્યા નાખી દેવાના. ના, પણ મારા સાહેબ 2000 ની નોટ નીકળે તો અરે તારું ખિસ્સું એટલું ભાગ્યવાન છે કે ખિસ્સામાં 2000 ની નોટ આવી છે, અને તું એટલો ભાગ્યવાન છે કે આ 2000 ભગવાનના ભંડારમાં જઈ રહ્યા છે, બીજે ક્યાંય નથી જતા. નાખ. અને આ ભગવાન એટલો બધો ઈમાનદાર છે, એટલો બધો સમજદાર છે કે તું 2000 આપીશ તો પરમાત્મા સામે 2 કરોડ નક્કી આપશે. 2 કરોડ લેવા માટે 2000 આપતા નહીં. હા, બધા ગઠિયાઓ આ જ કરતા હોય છે. હા, ગઠિયાઓ આ જ કરતા હોય છે. કોક મરાઠનું મંગલિક બહુ ચમત્કારિક છે એટલે લોકો મંગલિક સાંભળે મરાઠનું. કેમ? મંગલિક ચમત્કારિક છે માટે. મહારાજ નથી, મંગલિક છે. હા, એ ચાલે છે. એટલે થોડી મેન્ટાલિટી ચેન્જ કરો, બદલો. એટલે આપણો આ બીજો વિષય છે, વોટ ઇઝ યુથ? યૌવન શું ચીજ છે? અબાઉટ લાઈફ. સમય એ જ જિંદગી છે. આ પહેલી વાત કર્યા પછી યૌવન શું ચીજ છે? કોને યૌવન કહેવું? 6 પેક યૌવન? 6 પેક સમજ્યા ને તમે? હા, જિગ્નેશ? હા, 6 પેક. હા, એ જીમ ચલાવે છે અને એમ જાહેર કરે છે પ્રોમિસ સાથે કે મારા જીમની અંદર આવે તો મહિનાની અંદર કેટલું? હા, મિનિમમ 4 કેજી. હા, 4 કિલો વજન એના જીમ. એટલે તમારે આણંદથી અમદાવાદનો પાસ કઢાવવો પડે, નહીં તો એને અહીંયા બ્રાન્ચ ખોલવી પડે. હા, એમ કે છે કે જીમમાં આવો. આ તો ભાઈ માર્કેટિંગ છે. અને એ સાચું, એનું માર્કેટિંગ ખોટું છે એવું નહીં, પણ મોટે ભાગે માર્કેટિંગ એવું હોય ને કે જેમાં झूठ વધારે હોય, सच कम होता है, झूठ ज्यादा होता है. हाँ, वही मार्केटिंग का रेसिपी है. हाँ, मार्केटिंग की रेसिपी है. नो स्क्वायर, नो मार्क. ગાલની આ બાજુ લગાડે અને એકદમ ક્લીન દેખાય, અને આ બાજુ નથી લગાડ્યું એટલે એકદમ બ્લેક દેખાય, અને પછી કે જુઓ આ બાજુ માર્ક, નો માર્ક્સ લગાડ્યા હતા લોશન એટલે એકદમ ક્લીન છે, અને આ બાજુ નહોતું લગાડ્યું એટલે એકદમ વીક છે. ઇટ ઇઝ માર્કેટિંગ, નથિંગ એલ્સ, નથિંગ એલ્સ. એટલે 6 યૌવન કોને કહેવું? કઈ ચીજ યૌવન છે? હું આના માટે એક નાનકડી વાત મહાભારતની લઈશ. કુરુક્ષેત્રના મેદાનની ઉપર યુદ્ધની તૈયારી થઈ ગઈ. કૌરવ અને પાંડવો આમને સામને આવી ગયા. પાંડવ પક્ષની અંદર જે સૈનિકો હતા, પાંડવો હતા, એ બધા એક સાઈડની ઉપર, કૌરવની સાઈડમાં જે હતા એ બીજી સાઈડની ઉપર, અને વચ્ચે જગ્યા. હવે યુદ્ધની શરૂઆત થાય છે. શ્રી કૃષ્ણ અર્જુનના રથના સારથી બન્યા છે, અને યુદ્ધની શરૂઆત થતા પહેલા શ્રી કૃષ્ણ ભીષ્મને કહે છે, ભીષ્મ પિતામહ, યુદ્ધના આરંભ માટેનો ઘંટ વગાડો. કંપની લિસ્ટેડ થાય ત્યારે ઘંટ વાગે ને, એમાં યુદ્ધ લિસ્ટેડ કરવા માટે ઘંટ વગાડવો પડે. અને ઘંટ વાગે અને એની સાથે યુદ્ધની શરૂઆત થાય. ભીષ્મએ ઘંટ વગાડ્યો. ભીષ્મએ જાહેર કર્યું, અર્જુન પોતાનું ગાંડીવ હાથમાં ઉઠાવે
અને પછી યોદ્ધાઓ યુદ્ધ શરૂ કરે, પણ અર્જુન ગાંડીવ હાથમાં નથી ઉઠાવતા. શ્રી કૃષ્ણ રથમાં સારથી તરીકે પાછળ જુએ છે અને પાછળ જોઈને અર્જુનને કહે છે, કેમ અર્જુન, ક્यों हाथ में गांडीव नहीं उठा रहा? અને ત્યારે અર્જુન શ્રી કૃષ્ણને કહે છે, પ્રભુ ये सब मेरे रिलेटिव है, मेरे कजिन्स है, 100 तो मेरे कजिन्स है, मेरे दादाजी है भीष्म पितामह है, मेरे शिक्षा गुरु है आचार्य द्रोण, मेरे ज्येष्ठ बंधु है कर्ण, और इन सबको मारकर मुझे यदि हस्तिनापुर का साम्राज्य मिलता हो, मुझे नहीं चाहिए. आई वॉन्ट टू लीव. मैं युद्ध छोड़ना चाहता हूं. जिसको हस्तिनापुर का राज्य प्राप्त करना हो वो युद्ध करे, मैं नहीं करूंगा. लेकिन तेरे भाई को हस्तिनापुर का राजा बनाना है, बड़े भैया को बनना है, तो वो युद्ध करे. मुझे अपने रिलेटिवों का खून बहाकर ये हस्तिनापुर का राज्य नहीं चाहिए. અને આ ભીષ્મ પિતામહ આ અર્જુનનો વિષાદ યોગ શરૂ થાય છે. विषाद એટલે पीड़ा. अपने ही स्वजनों को मारकर मुझे राजा बनना नहीं बनना, नहीं चाहिए, नहीं चाहिए. एक बार समझी રાખજો, संपत्ति करता संबंध વધુ મૂલ્યવાન છે. સંપત્તિની મેટરમાં કરાય એટલું કોમ્પ્રોમાઇઝ કરી નાખજો, પણ સંબંધને સાચવી લેજો. સંપત્તિ એ ઝાડનું ફળ છે, સંબંધ એ ઝાડનું મૂળ છે. रूट को संभाल लो, फल आ जाए. लेकिन फल को खाने के लिए रूट को जला दिया, मजा नहीं आई. बागबान मूवी આવી હતી, ખબર છે? બાગબાન મૂવી આવી હતી, ખબર છે તમને? અમિતાભ બચ્ચન હતા એની અંદર, હેમા માલિની હતી. અને એ મૂવીની અંદર અમિતાભ લાસ્ટમાં એના ક્લાઇમેક્સ સીન આવે છે. મેં મૂવી જોઈ નથી, પાછા ચિંતા ના કરતા, મહારાજ ક્યાંક જોઈ આવ્યા લાગે. આ યુટ્યુબ ઉપર મહારાજે રાતના જોઈ લીધી લાગે છે. હા, અને યુટ્યુબ ઉપર જોઈને પછી આ મહારાજ બોલે છે નેવા. પણ અમારી પાસે આવા કેટલાક સમાચારો આવે, આ સમાચારો હું તમારી વચ્ચે એટલા માટે મૂકું કે તમને એમ થાય કે આ તમે જેને ભગવાન માનો છો એ પણ આવું માને છે. મારી નજરમાં अमिताभ कुछ नहीं है, लेकिन तुम्हारी नजर में सब कुछ है. हाँ, आप लोग उसके पीछे पागल हो. हाँ, पागल हो. और उसने, अमिताभ ने लास्ट स्पीच में कहा था, आजकल का जनरेशन रिलेशन का उपयोग स्टेप्स के जैसा करते हैं. स्टेप्स, नीचे का स्टेप्स छोड़ो तो ही ऊपर का मिलता है. दादरो चढ़वा माटे नीचेનું છોડવું પડે તો ઉપરનો મળે. वो आजकल के जनरेशन के लोग संबंध का उपयोग स्टेप्स के जैसे करते हैं. पत्नी मिल जाती है, माँ बाप को भूल जाते हैं. कोई दोस्त मिल जाते हैं, पत्नी को भूल जाते हैं. कोई और करीब का मिल जाते हैं, और करीब के जो हमारे वीकनेस को संभालता है, तो दोस्त को भी छोड़ देते हैं. स्टेप्स, નીચેનું સ્ટેપ છોડો તો જ ઉપરનું મળે. અને ત્યારે અમિતાભ કહે છે એના સ્પીચની અંદર, रिलेशन तो जड़ से फल तक का होता है. हाँ, जड़ के साथ फल का रिलेशन था, इसलिए फल पका है. जिस पल फल का रिलेशन जड़ से टूट जाता है, उस पल से फल सड़ना शुरू हो जाते हैं. फल सड़े क्यारे? જ્યારે ફળ ઝાડ ઉપરથી તૂટે ત્યારે. ઝાડ ઉપરથી ફળ તૂટ્યું એટલે શું થયું? ફળનો સંબંધ જડ સાથે તૂટ્યો. डाढ़ साथे टूटे एटलू ज नहीं, जड़ साथे टूटे. और जड़ से जिस फल का रिलेशन टूटता है, वो फल
समाप्त हो जाते हैं। रिलेशन हमारा जड़ और फल का है। भले जड़ दिखती नहीं है, फिर भी वो फल तक अपना चैतन्य को पहुंचाती है। हाँ, મૂળની અંદર રહેલું ચૈતન્ય ફળની અંદર ધબકે છે। હા, ફળની અંદર ધબકે છે અને એ જ ચૈતન્ય છે, એ જ ચૈતન્ય છે। આ જ ચાલે છે, આ જ અને ગોઠવાય છે। માણસ મોટો થઈ જાય છે, સંબંધો ખોટા નથી થતા। આ નથી થતા। અમદાવાદની અંદર એક ભાઈ મળેલા, જયનગરમાં રહેતા હતા અને એ ભાઈના ભાઈ ગુજરી ગયા। હમણાં બનેલી વાત કરું છું, આ કોરોના ટાઈમની અંદર જયનગરની અંદર ગુજરી ગયા। એ ભાઈનું નામ ચંદ્રકાંતભાઈ અને આ ચંદ્રકાંતભાઈ આરએસએસ ના શરૂઆતના કાર્યકર, એટલે નરેન્દ્રભાઈ પણ એની સાથે આરએસએસ ની અંદર સ્વયંસેવક તરીકે કામ કરતા હતા, લાઠી વગેરે ચલાવતા હતા। હવે નરેન્દ્રભાઈ 130 કરોડના પ્રધાનમંત્રી બન્યા। પણ તમે સાંભળજો, વાત સાંભળજો, ભાઈ ગુજરી ગયા। 7 દિવસ પછી દિલ્હીથી નરેન્દ્રભાઈનો ફોન આવ્યો। જે ભાઈની ઉપર આવે, ભાઈએ મને વાત કરી, મને કે મહારાજ સાહેબ, આટલા બધા કઠોર સમયની અંદર, આટલી બધી કપરી જવાબદારીની વચ્ચે પણ નરેન્દ્રભાઈએ મારા ભાઈને માટે ફોન કર્યો, અફસોસ વ્યક્ત કર્યો। આ તો ઠીક છે। પછી નરેન્દ્રભાઈ કહે છે કે એ ચંદ્રકાંતભાઈની એની દીકરીએ દીક્ષા લીધેલી છે અને કોરોના ચાલે છે, એટલે નરેન્દ્રભાઈ ફોન ઉપર પૂછે છે કે એમની દીકરીએ 5 વર્ષ પહેલા જૈન દીક્ષા સાધ્વીજી બનેલા હતા, એ સાધ્વીજી મહારાજ કેમ છે? અત્યારે કોરોના ચાલી રહ્યો છે અને ચાલતા એ કોરોનાની અંદર જૈન સાધ્વીજી મહારાજ ગામે ગામ વિહાર કરતા હોય છે, બરાબર છે ને? મહારાજ સાહેબને અમારા તરફથી ખાસ કહેજો કે શક્ય હોય તો બહાર ન નીકળે અને પોતાની જાનની અંદર રહીને જ, સ્થાનની અંદર રહીને જ પોતાના ધર્મ સાધના કરે। અને આ ફોન ઉપર વાત થઈ। મને ભાઈએ કીધું કે મહારાજ સાહેબ, 5 વર્ષ પહેલા અમારી દીકરીની દીક્ષા થઈ હતી, એ પણ નરેન્દ્રભાઈને યાદ છે। હા, યાદ છે। આ સંબંધોને સાચવવા માટેનું સામર્થ્ય છે, ભૂમિકા છે। તમે મોટા થઈ શકો છો, તમારા સંબંધોને તમે જડ મત બનાવો, જીવંત રાખો। હા, અને આ જીવંત સંબંધ એ બહુ મોટી એસેટ છે, આપણી મૂડી છે। આ આપણી મૂડી છે કે જે મૂડી બનાવવી પડતી નથી, બની ગઈ છે। તિજોરી તો ભરવી પડે છે, સંબંધો ભરવા પડે છે કે બની જાય છે? બની જાય છે। અને બની જતી એ સંબંધોની મૂડી, એસેટ વારંવાર મળતી નથી ઉપલબ્ધ થતી। કે જે ચીજો ક્યારેક જ પ્રાપ્ત થતી હોય છે, ક્યારેક જ પ્રાપ્ત થતી હોય છે, મળે છે। અને એટલે જ આ બહુ મોટી તાકાત છે। અને અર્જુન આ જ સંબંધોને લઈ અને શ્રી કૃષ્ણને કહે છે કે પ્રભુ, मैं युद्ध नहीं करूंगा, मैं उतर रहा हूं। અને તે વખતે અર્જુનનો હાથ શ્રી કૃષ્ણ પકડે છે, મૂર્ખ, બેઠ। અને ત્યાં આગળ અર્જુન હાથ જોડીને બેસે છે, શ્રી કૃષ્ણ ઉભા છે અને આખી ગીતાનું સર્જન ત્યાં આગળ થાય છે। શ્રી કૃષ્ણ ગીતાના બીજા અધ્યાયની અંદર અર્જુનને ખખડાવીને કહે છે, ક્લૈવ્યમ માસ્મગમ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તત્વોત્તિષ્ઠ પરંતપ। આ ગીતાના બીજા અધ્યાયનો અંતિમ શ્લોક છે। 700 શ્લોકની ગીતા શ્રી કૃષ્ણએ બનાવી અર્જુનને સમજાવવા માટે, પણ એ સ્ટાર્ટિંગ આ શ્લોકથી કહે છે, ક્લૈવ્યમ માસ્મગમ, યૌવન શું ચીજ છે? આ જ યૌવન છે। આ જ યૌવન છે। 6 પેક યૌવન નથી, એ તો ઠીક છે,
તમે વર્કઆઉટ કરો એટલે તમે સિક્સ પેક થઈ જાઓ, હા થઈ જાઓ, એમાં બહુ વાંધો ના આવે. પણ એ સિક્સ પેક થયા પછી કે 0 ફિગર બન્યા પછી, હા 0 ફિગર, છોકરીઓને 0 ફિગર પસંદ છે, છોકરાઓને સિક્સ પેક પસંદ છે. હા એ લોકો પાગલ છે. હા, અને એ અર્જુનને શ્રી કૃષ્ણ કહે છે, દોસ્ત ક્ષત્રિય છે, તારો ક્ષાત્ર ધર્મ છે, दुष्टों हाथ में यदि भारतीय प्रजा और भारतीय संस्कृति और भारत की भूमि जाती हो तो उसको बचाना ये तेरी जिम्मेदारी है. रामे तो मात्र सीताने बचावવાની હતી, અર્જુને તો આખી ધરતીને બચાવવાની હતી, આખી પ્રજાને સાચવવાની હતી. અને શ્રી કૃષ્ણનો વિશ્વાસ માત્ર અર્જુન ઉપર હતો, કારણ કે અર્જુન સરળ હતા. સરળ ભગવાન તેને જ મળે છે કે જે હૃદયથી સરળ હોય છે. परमात्मा के साथ कांटेक्ट करने के लिए डायल करना हो तो कौन सा डिजिट डायल करना, भगवान के साथ कनेक्ट होने के लिए कौन सा डिजिट, आईएसडी कोड कौन सा है? 0. मोबाइल पर 0 ना करता, अंदर 0 थजो, शून्य થઈ જાઓ, कुछ नहीं है, कुछ नहीं है, कुछ नहीं है. અને ત્યારે પ્રભુ કહે છે कि मैं तेरे साथ हूं, मैं तेरे साथ हूं, मैं तेरे साथ हूं. शून्य हो जाओ, प्रभु हमको अनंत बना देंगे. हम कुछ लेकर जाते हैं तो प्रभु कुछ डालकर ज्यादा कर देते हैं, लेकिन हम कुछ भी लेके नहीं जाते हैं. कुछ भी मीन्स हम अपना अहंकार को छोड़ के जाते हैं, हम अपनी स्पर्धाओं को छोड़ के जाते हैं, हम अपनी अपेक्षाओं को रख के जाते हैं, तो परमात्मा हमको अनंत दे देते हैं. हाँ, अनंत, जिसका कोई ठिकाना नहीं है उतना दे देते हैं, मिल जाते हैं. इसके लिए हमको कुछ प्रयत्न करना पड़ता है. अनेक प्रयत्न करने के लिए रेडी होते अर्जुन को श्री कृष्ण समझाते हैं. અને છેલ્લે શ્રી કૃષ્ણને અર્જુન કહે છે, અર્જુન કહે છે, हाँ नष्टो मोह स्मृति लगता, अभी मोह खत्म हुआ, स्मरण प्राप्त हुआ, स्मृति प्राप्त हुई है. आपने मुझे सिखाया है, करिष्ये वचनम तम. ગીતાના 20મા અધ્યાયના અંતિમ શ્લોકની અંદર શ્રી કૃષ્ણની અર્જુન શરણાગતિ સ્વીકારે છે અને કહે છે, પ્રભુ મોહ કા નાશ हुआ है, आप फरमान करो क्या करना है. અને અર્જુન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, अब युद्ध ही कल्याण. आ यौवन छे. હું 3 વસ્તુ આપું છું. यौवन मीन्स 3 ચીજ સમજી રાખજો. અને તેજ યુવાન છે. सक्सेस ની પાછળ પાગલ મત બનો. सक्सेस તો આવનારી ચીજ છે, દોડતા મેળવવાની ચીજ નથી. અહીં બેઠેલા ઘણાઓને કોઈકને સક્સેસ જોઈએ છે, કોઈકને કેરિયર જોઈએ છે, પણ આ બધું જ આવનારી ચીજ છે. મેળવવાની ચીજ 3 વસ્તુઓ છે. યૌવન મીન્સ ઉત્સાહ, ટેમ્પરામેન્ટ. હા, ટેમ્પરામેન્ટ. જીતવા માટે સ્કિલ જેટલી મહત્વની છે, આના કરતા ટેમ્પરામેન્ટ વધારે મહત્વનું છે. મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં, રાજસ્થાનની અંદર ગયા રવિવારની જ રવિ પૂર્તિની અંદર ભગન કચ્છીએ લખ્યું છે કે અહીંયા આગળ કરોડો કમાનારા નબીરાઓ મળશે, પણ અહીંયા આગળ સુવર્ણ ચંદ્રક મેળવનારા કોઈ મહારાષ્ટ્રમાં આવતા નથી, કોઈ રાજસ્થાનમાં હોતા નથી. એ બધા મણિપુરની અંદર ભેગા થયા છે. મેરી કોમ હોય, ચાનુબાઈ હોય કે કોઈ બીજા હોય. હા, સુવર્ણ ચંદ્રક કે સિલ્વર મેડલ ઓલિમ્પિકની અંદર
આખા મણિપુર, મિઝોરામની કેપિટલ મણિપુર છે, એ આખા મિઝોરામની કુલ આબાદી 35 લાખ છે, માત્ર 35 લાખ. અત્યંત ગરીબ, અત્યંત ગરીબ. હમણાં જે આખા ભારતની અંદર, ભારત વિશ્વમાં આબાદીની અંદર બીજા નંબરે છે. પહેલો નંબર ચાઇના, બીજા નંબરે આપણે 130 કરોડ. હા, 130 કરોડ આબાદીની અંદર બીજા નંબરે છે, અને ઓલિમ્પિકમાં 58મા નંબરે છે. 58. આખા ઓલિમ્પિકની અડધી ગેમ પૂરી થઈ ગઈ, એક સિલ્વર મેડલ એક પ્રાપ્ત થયો છે, માત્ર એક. અને એ પણ આણંદમાં કોઈ લઈ આવ્યો? હા હા હા, એમ કહે છે કે લજ્જા ગોસ્વામી આણંદમાં છે. ઠીક છે, પણ અત્યારના 2021 ની વાત કરું છું. ઇતિહાસ તો આપણે બહુ વાંચવાની જરૂર નથી, વાસ્તવિકતાને વિચાર કરીએ આપણે. અને એ વાસ્તવિકતાની અંદર એક મણિપુરની અંદર જન્મેલી છોકરી, ખેતરમાં મજૂરી કરનારી, મા બાપની સાથે માટી ઉચકનારી, મહેનત કરનારી, શીખે છે અને ઠેઠ ઓલિમ્પિકની અંદર પહોંચે છે અને સિલ્વર મેડલ લઈ આવે છે. કારણ હૌસલા મજબૂત હૈ. હૌસલા. અહીં જેટલા સિદ્ધિત્વ વાળા બેઠા છે ને બધાને કહું છું, આપણું સ્પિરિચ્યુઅલ ઓલિમ્પિક ચાલી રહ્યો છે. પર્યુષણા પર્વ એટલે સ્પિરિચ્યુઅલ ઓલિમ્પિક. અને જે સિદ્ધિત્વ પર પહોંચશે બધા ગોલ્ડ મેડાલિસ્ટ. અડધે અટકશે, 4 બારીએ કે 5 બારીએ અટકશે સિલ્વર, અને કાલે પરમ દાડે જે અટકી જશે એને બ્રોન્ઝ તો આપણે આપશું જ. પણ હું એવું ઈચ્છું કે અહીં બધા જ 125 બધાને મેહુલ શું આપવું છે આપણે? 125 ને 126 ને? કેમ તારું નામ લે ભેગું યાર. હા, 126, 25 एक साथ हो सकता है. हाँ, નાના બાળકોએ કર્યા છે, એમના મા બાપોને હું કહું છું, ઢીલા પડશે છોકરા, બાળક છે, ઢીલું પડે. આવતીકાલે એને તકલીફ થાય. હા, થાય આવતીકાલે તકલીફ, પણ છોકરાને સમજાવવાનો કે બેટા 106 ડિગ્રી તાવ હોય, આઇસોલેશન ની અંદર મૂકેલા હોય, ક્વોરન્ટાઇન કરેલા હોય, અને ડોક્ટર માત્ર સલાઈન ચડાવતા હોય, ત્યારે આપણે શું કરીએ? તપશ્ચર્યા છે. થોડી ઘણી કષ્ટો તો આવશે જ, અને કષ્ટોથી આપણે હારી જઈએ તો આપણો ઉત્સાહ નથી, ટેમ્પરામેન્ટ નથી. ફેસિલિટી આર કિલ અસ, ડિફિકલ્ટી આર મેક અસ. જેટલી ડિફિકલ્ટીઓ છે એ આપણને બનાવે છે, અને જેટલી ફેસિલિટી છે એ આપણને મારે છે. કિલ અસ, હા, ખતમ કરે છે. ટેલિફોન નંબરો જ્યારે કોમ્પ્યુટર કેલ્ક્યુલેટર નહોતું, મોબાઈલ નહોતો, ત્યારે તમને કેટલા યાદ રહેતા હતા? અર્પિતભાઈ, રહેતા હતા ને યાદ? 5, 50, 100 જે નજીકના લોકો હોય એના ટેલિફોન નંબરો આપણને યાદ રહેતા હતા, કારણ કે મોબાઈલ નહોતો અને તે વખતે માથું હતું. હવે હવે શું છે? હા, શું કીધું? હા, ખાલી પોતાનો નંબર યાદ નથી રહેતો કે મુકેશને પોતે યાદ નથી રહેતો? ના, આ લોકો જયારે આમ કોમ્પ્યુટર ઉપર બેઠા હોય ત્યારે પોતાને ભૂલી જાય. આમ જ ચાલતું હોય, આમ જોઈ રાખે ચાલે રાખે, પોતાનો નંબર પણ યાદ નથી રહેતો. એટલી આપણી નર્વસ સિસ્ટમ વીક થઈ ગઈ. કેમ? સુવિધા આવી, ફેસિલિટી अपने पास में ही है मोबाइल. किस लिए? તમને ખબર છે, ગણિત, આંકડાઓ, સંખ્યા એ આપણી યાદ શક્તિને તીવ્ર બનાવવા માટેની હતી. હા, ગણિત ક્યાંય કામમાં નથી આવતું, પણ યાદ શક્તિ બધે કામ આવે છે. શા માટે ગણિત ભણવાનું? મેમરી સ્ટ્રોંગ થાય એટલા માટે, મેથ્સ મજબૂત થાય એટલા માટે. અને ગણિત ભણવા માટે વળી પાછું કેલ્ક્યુલેટર લાવવાનું. અને કેલ્ક્યુલેટર થી આપણે દાખલાઓ કરવાના, અને દાખલાઓ કરી
અને આપણે ગણિતને સ્ટ્રોંગ બનાવવા માટેનો પ્રયત્ન કરવાનો. સલાઈન લઈને દોડતા ન થવાય, બેઠા થવાય. તમને આમ સલાઈન આપે તો એના કારણે તમે દોડતા થઈ જાઓ, બેઠા થાવ. હા, બેઠા થવાય. દોડતા થવા માટે તો તમારી પોતાનું લોહી જોઈએ, તમારું પોતાનું સામર્થ્ય જોઈએ, અને એ આપણી પાસે છે. ઉત્સાહ, યૌવન, ધેટ મીન્સ ઉત્સાહ. નંબર 1, યૌવન, ધેટ મીન્સ સંઘર્ષ. ભગવાનને પ્રાર્થના કરો કે પ્રભુ, અમારા જીવનમાં દિવસમાં એકાદ ઘટના તો એવી હોવી જ જોઈએ કે જેની અંદર અમારે સ્ટ્રગલ કરવી પડે. આ એકાદ ઘટના એવી હોવી જોઈએ કે જેમાં સ્ટ્રગલ કરવી પડે, બ્રેન સ્ટ્રોમિંગ થાય, ફિઝિકલ સ્ટ્રેન્થ વપરાય, અને એવી કોઈ સ્ટ્રગલ આવે તો અમારી સંઘર્ષની તાકાત વધતી જાય, શાર્પ થતી જાય. બહેનોને પૂછો, છરી રાખી મૂકવાથી સારી રહે કે વાપરવાથી સારી રહે? આ લોકોને પૂછો, રાખી મૂકેલી છરી હા કાટ ખવાઈ જાય. હા, રાખી મૂકેલો દિમાગ હા, એટલે વાપરતા જાઓ, વાપરતા જાઓ. સંઘર્ષ જરૂરી છે. દીકરાઓને દીકરીઓને બહુ બહુ હાલ, બહુ સુવિધા મત આપો, મત આપો. રાખો એ લોકોને કષ્ટમાં, સ્ટ્રગલ ની અંદર, ક્રાઇસિસ ની અંદર, અભાવની અંદર મોટા કરો. આ અભાવની અંદર કહી દો કે એસી નથી, પંખા નથી, એના વિના રહેતા શીખો. ફ્રીજનું પાણી નહીં મળે, એના વિના રહેતા શીખો. હા, પહેલેથી આ ટ્રેનિંગ આપો. હા, આ ટ્રેનિંગ જરૂરી છે. અઠવાડિયામાં એક દિવસ તમારા સંતાનોને ડિફિકલ્ટીમાં રાખો. વન્સ આ વીક. હા, આપણે એક ડિફિકલ્ટી ડે નક્કી કરીએ. જેમ વાઈફાઈ સામાયિક કર્યું ને એમ ડિફિકલ્ટી ડે. એ દિવસની અંદર બધાએ તકલીફમાં રહેવાનું. एंजॉय विथ योर डिफिकल्टी. हाँ, आपकी डिफिकल्टी के साथ खुशी से रहो, खुशी से રહો. મારા અપાસરામાં આવી જવાનું. અહીંયા બધી ડિફિકલ્ટીની ટ્રેનિંગ મળી જશે. ફેન હોવા છતાં ચાલે નહીં. હા, હોવા છતાંય ચાલે નહીં. જો કે હવે જરૂર નથી. બાકી હું આવી બધી બાબતોમાં કેટલો પ્રેક્ટિકલ છું. આવશ્યકતા છે, હા, અનિવાર્યતા ઊભી થઈ છે. જેને મારે સંભળાવવું છે એ લોકોને કેટલીક ચીજ આપવી પડે તો એ લોકોના સુધી કેટલીક ચીજ પહોંચે તેમ છે. હા, પહોંચે એમ છે. પણ ડિફિકલ્ટી જોઈએ, મેળવવી પડે. અને આ જ સંઘર્ષ એ યૌવન છે. યૌવન છે. ઇતિહાસોમાં પાણીની વગેરેના એવા દ્રષ્ટાંતો આવે છે. આ એવા દ્રષ્ટાંતો આવે છે. 6 વર્ષની ઉંમરનો દીકરો હતો અને જ્યોતિષીએ કહી દીધું કે આ છોકરો અભણ રહેશે. 6 વર્ષના બાબાએ રસોડામાં રહ્યા. જ્યોતિષીનું આ પ્રિડિક્શન સાંભળી લીધું. જ્યોતિષી ગયા પછી પાપાને કહે છે, પપ્પા, પિતાજી, તે વખતના સમય હજારો વર્ષ પહેલાની વાત કરું છું. पिताजी, ये ज्योतिषी काका क्या कह के गए? तो कि बेटा तेरे नसीब में पढ़ाई नहीं है, मजदूरी ही लिखी. किस लिए कहा? तो कि बेटा तेरे हाथ देखकर ज्योतिषी ने बताया कि जो पढ़ाई की रेखा होती है, हाँ, स्टडी लाइन, ये स्टडी लाइन ही गायब है. નદીઓના નકશામાંથી પાણી નથી ટપકતું. આખા ભારતની બધી નદીઓનો નકશો તમારી પાસે હોય એટલે શું તમારી બાથરૂમ ભરાઈ જાય? હા, નદીઓના નકશામાંથી પાણી નથી ટપકતું, નળની ચકલીમાંથી પાણી ટપકે છે. હા, એમાંથી જ ટપકે છે. એટલે અહીંયા આગળ રેખાઓની અંદર નસીબ નથી લખેલું. જ્યોતિષ શાસ્ત્ર સાચું, જ્યોતિષી સાવ જુઠ્ઠા. ફરી આ વાક્ય રિપીટ કરું છું. જ્યોતિષ શાસ્ત્ર સાચું, જ્યોતિષી ખોટા. હું ટેકનિકલ વાત કરું તમને. હા, એથિકલ. આપણે ત્યાં જૈન શાસ્ત્રોની અંદર જે આ સૂર્ય ચંદ્ર વગેરે ગ્રહો છે જેના કારણે જ્યોતિષીઓ પ્રિડિક્શન કરે છે, એ ગ્રહો કેટલા છે?
90 प्लैनेट्स आर इन एस्ट्रल वर्ल्ड, आकाश में है, एस्ट्रोनॉमी में 90 प्लैनेट्स है. અને આજે શોધાયેલા ગ્રહો કેટલા છે? 9. બધીને 11. હર્શલ, નેપ્ચ્યુન, પ્લુટો લો તો 11 કે 12. આવા 12 શોધાયેલા ગ્રહો છે. તો બાકીના 78 ખબર જ નથી. હવે 78 ખબર ના હોય ને શોધાયેલા 12 ઉપર જોશી બોલે એમાં કેટલું સાચું પડે? કેટલું સાચું પડે? એટલે હું આવે છે કે જ્યોતિષીઓની જે ગંભીર વાતો હોય એને તમે શાઇન બોર્ડ તરીકે જુઓ. શાઇન બોર્ડ આવે ને, બમ્પ ઇઝ અહેડ, એટલે પછી આપણી પાસે BMW હોય તોય આપણે આની બ્રેક મારવી પડે. કેમ કે બમ્પ અહેડ, બમ્પ છે. શાઇન બોર્ડ હતું એટલે ખબર પડી કે આગળ બમ્પ છે, ગાડી ધીમી કરો. એ જ રીતે તમારા માટે આવનારા 50 દિવસ બરાબર નથી એટલે આપણે થોડા ગાડી રિઝર્વમાં લાવી દઈએ, શાંતિથી ચાલીએ, સ્લો એન્ડ સ્ટેડી નીકળી જઈએ. પણ સંપૂર્ણ વિશ્વાસ એની ઉપર, નો નીડ, કોઈ જરૂરી નથી. પેલો છોકરો પપ્પાને પૂછે છે કે પપ્પા ये हाथ में पढ़ाई की रेखा कहाँ होती है? અને બાપે બતાવ્યું કે આ ત્રીજી આંગળી હોય એ ત્રીજી આંગળીની નીચે જે રેખા હોય, જોવાની જરૂર નથી, ભલા આદમી છે લોકો આમ જોવા માંડે. મહારાજે કીધું જોઈ લઈએ, આપણા છે કે નહીં. હવે તું ભણીને પરવારી ગયો યાર. હા, શું કીધું? એટલે ગાયબ થઈ ગઈ. ગાયબ થઈ ગઈ નહીં, ભેગી થઈ ગઈ. હું એ કહું છું ક્યાં આગળ છે બતાડી. અને આ 6 વર્ષની ઉંમરનો બાબો રસોડામાં જાય છે, છરી હાથમાં લે છે અને ખચાક કરતી ત્યાં કાપો મૂકી દે છે. खून 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 निकल जाता है और बाप के पास जाता है, पिताजी अब तो ये रेखा है ना. बाप कहते हैं बेटा इतना तेरा संघर्ष के लिए सामर्थ्य है तो तुझे पढ़ने में कोई रोक नहीं सकता है. और वही लड़का भविष्य में संस्कृत भाषा का समग्र व्याकरण बनाने वाला आचार्य पाणिनि बनता है. संघर्ष यौवन है, स्ट्रगल स्ट्रगल ट्रबल જોઈએ જોઈએ. હા, ટ્રબલ જોઈએ. આ લો ઓફ ટ્રીમિંગ છે, લો ઓફ ટ્રીમિંગ. વાળ વધતા ના હોય તો મમ્મી પપ્પા શું કરે? આવેલા વાળને કાપી નાખે. વાળ કાપો એટલે પાછા આવવાની શરૂઆત થાય, ટ્રીમિંગ. તમે જેને કાપો છો ને એના મૂળ વળી પાછા એક્ટિવેટ થાય છે અને એક્ટિવેટ થઈ અને બહાર આવતા જાય છે. આવતા જાય છે. 100 લોચ મેં કરાવી નાખ્યા, હજુ તમારા કરતા વધારે દાઢીના વાળ છે. હા હા, મેં કોઈ હાર્ટ ટ્રીટમેન્ટ કરાવી નથી, કોઈ ન્યુટ્રિશન હું લેતો નથી, કોઈ વાટિકા શેમ્પુ કે તેલ વાપરતો નથી. હા, આ વાટિકા શેમ્પુની જાહેરાત આવે, ઠેઠ માથા સુધી, પગથી માથા સુધીના વાળ દેખાડે, વાટિકા વાપરો, વાળ વધશે. એટલે ત્રીજો માળ ખાલી હોય વાટિકા ચાલુ કરી દે. હવે સનસિલ્ક નહીં, વાટિકા લાવો. હા, સંઘર્ષ. અને નંબર 3 યૌવન તે છે કે જેની પાસે લક્ષ્ય ગોઠવાયું છે. એ ક્યાં પાના હે તય કરો, હા તય કરો, મિલકે ही रहेगा. संकल्प जरूरी है, लक्ष्य मजबूत है અને એ મજબૂત લક્ષ્ય આપણી પાસે હોય, એમ તૈયાર થયેલું હોય, જરૂર કષ્ટો આવશે, નીકળતું જશે. એટલે જ વાત પૂરી કરું છું. આપણી પાસે જો યૌવન છે તો પહેલી વાત ટેમ્પરામેન્ટને મજબૂત કરો. આ ટેમ્પરામેન્ટ 38% માર્ક આવે ને એ મજામાં હોય ને, અને 92% આવે એ દુખી હોય. આવી પરિસ્થિતિ છે.
38% વાળાને ખબર જ છે કે જ્યાં કોઈનું એડમિશન નથી ત્યાં મારું એડમિશન ફિક્સ જ છે. હા, એને ખબર જ છે આપણું એડમિશન ફિક્સ છે. આપણે કોઈ ટ્રાય કરવાની જરૂર નથી, મળી જ જવાનું છે. જ્યાં કોઈનું નહીં મળે ત્યાં આપણું આવી જ જવાનું છે. એટલે જલસાથી આરામથી ઊંઘે છે આ 40% વાળો, અને 92% મેળવે એને દોડ કરે છે ક્યાં જવું ક્યાં નહીં જવું. મારા સાહેબ આ ઇન્સ્ટિટ્યૂટમાં 93.5 ઉપર અટકી ગયું. આ ઇન્સ્ટિટ્યૂટની અંદર 92માં પહેલા વાળાના નંબર લાગ્યો, કારણ કે બાયોલોજીમાં એના વધારે હતા અને મારા બાયોલોજીમાં ઓછા હતા, એટલે હું રિજેક્ટ થયો. એટલે 90 અને 92 વાળા બધા ડિપ્રેશનમાં છે અને 40 વાળા બધા જલસામાં છે. હા, પરંતુ શા માટે આવી હતાશા? સંઘર્ષ કરો, તય કરો, મળી જશે, ગોઠવાઈ જશે. જે નસીબે તમને 92% આપ્યા છે એ નસીબ તમારા માટે કામ નહીં કરે? કરશે જ. ડોન્ટ બી ડિસ્પરેટ યોરસેલ્ફ. આપ अपने आप को डिप्रेस मत करो. એટલે જ ફરી યાદ કરો, યૌવન મીન્સ ઉત્સાહ, સંઘર્ષ, લક્ષ્ય. અને આ 3 ચીજ આપણી પાસે હોય તો આપણે સફળતા, કારકિર્દી, પ્રતિષ્ઠા, ઇજ્જત બધું જ પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ. અને આ પ્રતિષ્ઠા, ઇજ્જત, કારકિર્દી આ બધાને પ્રાપ્ત કરવા માટે જ માણસ તરીકેનું જીવન મળ્યું છે. હું તમને ધર્મી બનાવવા નથી માંગતો, પહેલેથી કહી દઉં. જેટલા છે એટલા બહુ છે, હવે વધારે ધર્મી થવાની જરૂર નથી. હા, આણંદમાં અડધો સાધુ છે એમ કેટલાક 1.5 સાધુ છે. હા, એ મારા કરતા આગળ 1.5 સાધુ, એ મને સલાહ આપે. આ તો મારી સલાહ લે છે, પણ એવા 1.5 સાધુઓ પણ અહીં હોય છે કે જે લોકો પોતાની જાતને એમ કે આ મહારાજ કરતા તમે આગળ છીએ. આ મહારાજની પાસે અમારે કોઈ જવાની જરૂર નથી, અમે લોકો જ્યાં છીએ ત્યાં બરાબર છીએ. આવા 1.5 સાધુઓ પણ છે 2-4 આણંદમાં. હા, એ કે જે આવું માનતા હોય છે એ બધા, એની વાત છોડો, પણ આ બધી જ વાતો હજુ હું 3 રવિવાર સુધી તમારા માટે લાવવાનો છું. ફરી પાછા આવતા રવિવારે, આવતીકાલે આવો તો વેલકમ. આણે કીધું એમ વાઈફાઈ સામાયિક કરવું હોય તો આવતીકાલ સવારે 8:45 થી 9:45 ની અંદર હાજર થઈ જજો. અને આ તમારે ડિજિટલ 4 કલાકનો ફાસ્ટિંગ કરવું હોય તો આવતા રવિવારે હાજર થઈ જજો. આપણે 4 કલાકનો ઉપવાસ કરશું અને આ 2 કલાકના છે, 2.5 કલાકના. અને આ વાતોને ઓર સારી રીતે નવા સબ્જેક્ટ સાથે, નવી વાતો સાથે વળી પાછો આવતા રવિવારે સવારે 10 વાગે હું તમને મળું છું અને વાતને આપણે આગળ ચલાવશું. અત્યારે આપણે અહીંયા જ અટકીએ છીએ. વિતરાગ ગામનું છામે કઈ કહેવાનું છે કોઈ? હા, કરી લો ગુરુ. ચલો. આવતા રવિવારથી 10:15 પછી આ બાજુનો દરવાજો બંધ થઈ જશે. 10:15 પછી જેને આવવું હશે આ બાજુના દરવાજેથી જ આવી શકશે. મારી પાછળના દરવાજેથી આવવાનું. આવતા રવિવારથી આપણે બંધ કરી દઈશું, કારણ કે એવું થાય છે કે 10 વાગે શિબિર શરૂ થાય ને 10:15 પછી લોકો આવતા જાય એટલે આગળ બેઠેલાઓની નજર ત્યાં જ જાય, કોણ આવ્યું, કોણ આવ્યું, કોણ આવ્યું, અને હું ડિસ્ટર્બ થતો જાઉં કે આ બધા ક્યાં પાછી નજર નાખતા જાય છે. હા, એટલે આપણે આ આવતા રવિવારથી આ બાજુનો ગેટ બંધ થઈ જશે. અને મારી તો ઈચ્છા એવી કે 10:15 પછી બંને ગેટ આપણે બંધ કરી દઈએ, જે આવ્યા તે જ, બાકીના બધા આઉટ. એટલે ટાઈમસર આવતા રવિવારે અવશ્ય ઉપસ્થિત રહેજો એવી ખાસ તમને સૂચના છે. હજુ પણ કોઈને શિબિરમાં આવવાનો ભાવ હોય તો અવશ્ય આવતા રવિવારે આવી શકે છે. આ શિબિરના આયોજનની અંદર સાધર્મિક ભક્તિ માટેનો નકરો શ્રી સંઘે 25,000 રૂપિયા રાખેલો છે, જેની અંદર 2 નામ આવેલા છે. ત્રીજું અને ચોથું નામ
બાકી છે, કોઈની ભાવના હોય તો આવો એક ઉત્તમ સાધનની ભક્તિના લાભ